આપ સૌ શ્રી વલ્લભના લાડીલા વિષ્ણુ, સત્સંગ યાત્રાનો જે 8મો દિવસ, શ્રીજી બાવાનું ચરિત્ર એટલું અદ્ભુત છે અને અગાધ છે કે જેનું કોઈ પાર ન પામી શકે. શ્રી મહાપ્રભુજીના સમયથી લઈને વ્રજથી મેવાડ પધાર્યા ત્યાં સુધી અહીંયા બિરાજીને પણ કેટલી લીલાઓ આપે કરી છે એનું વર્ણન કરવા જઈએ તો મહિનાઓ ઓછા પડે. અનેક જીવો પર અનેક પ્રકારે કૃપા કરી છે. તમારામાંથી પણ કોઈના કોઈનો અનુભવ તો હશે જ. આપણે તો જે મુખ્ય પ્રસંગો છે કેવલ એની ચર્ચા કરી રહ્યા છે. વિક્રમ સંવત 1642 મહાવત સાતમનો દિવસ આવ્યો. શ્રી ગુસાઈજી પ્રભુની ઈચ્છા જાણી ગયા કે હવે ભૂતલ પર એમના કાર્યો પૂર્ણ થયા છે. હવે ધીરે ધીરે વ્રજની પોતાની લીલા સૃષ્ટિને પ્રભુ સમેટી રહ્યા છે. હવે અજબ કુંવરબાઈને આપેલું વચન પૂરું કરવા માટે પ્રભુએ મેવાડ પધારવું છે. શ્રી ગુસાઈજીએ પોતાના સમગ્ર પરિવારને ગોપાલપુર બોલાવ્યો. આખા પરિવારને શ્રીનાથજીની સન્મુખ ઠાડો રાખ્યો. જ્યેષ્ઠ પુત્ર શ્રી ગિરધરજીને સૌની આગળ ઉભા રાખી શ્રીનાથજીના શ્રીહસ્તમાં એમનો હસ્ત સોંપ્યો. ગદગદિત કંઠે આપણે શ્રીનાથજીને દીનતાપૂર્વક વિનંતી કરી, હે કૃપાનાથ, આ વંશ આપનો જ છે, તેથી આ વંશની લાજ આપના હાથમાં છે. પ્રભુ આપનો પરિવાર છે, એનાથી આપની સેવામાં કોઈ ક્ષતિ રહી ગઈ હોય, કોઈ ભૂલ થયા હોય તો આપ એમને ક્ષમા કરજો. પ્રભુ, આપ આપના જીવોની કૃતિ સામે ન જોશો. વિનંતી કરતા કરતા શ્રી ગુસાઈજી ગદગદિત થઈ ગયા. હૃદય ભરાઈ આવ્યું. આપના નેત્રો છલકાઈ ગયા. શ્રીનાથજીએ શ્રી ગુસાઈજીને આજ્ઞા કરી, કાકાજી, આ વંશ અમારો જ છે, અમે ક્યારે એનો ત્યાગ નહીં કરીએ. આપના પ્રત્યેક બાળકો મને એટલા જ પ્રિય રહેશે કે જેટલા આપ પ્રિય છો. પ્રભુના વચન સાંભળી શ્રી ગુસાઈજી ભાવુક થયા, નિશ્ચિંત થયા. શ્રી ગુસાઈજીએ પોતાના પરિવારને આજ્ઞા કરી, જુઓ, શ્રીનાથજી આપણા બધાના કુળ દેવતા છે. ક્યારે શ્રીનાથજીથી વિમુખ ન થતા, પ્રભુને પીઠ ન કરતા. સદૈવ એમની સેવામાં તત્પર રહેજો. પ્રભુ પ્રસન્ન થાય એવું કરજો. ક્યારે પ્રભુને પરિશ્રમ થાય એવું કંઈ ન કરતા. શ્રી આચાર્ય ચરણે સ્થાપેલી મેંડમાં કોઈ ન્યૂનતા ન રહી જાય એનું ધ્યાન રાખજો. શ્રીનાથજી આ બધાનું હિત કરશે એવા આશીર્વાદ આપ્યા. ત્યાર પછી શ્રી ગુસાઈજીએ પોતાના સમગ્ર પરિવારને ગોકુલ પધારવાની આજ્ઞા કરી. કેવલ શ્રી ગિરધરજીને પોતાની પાસે રાખ્યા. દરેક પુત્રને પોતપોતાના ગ્રહના સ્વામી કર્યા. પરિવારને આજ્ઞા કરી છે કે તમે બધા ગિરધરજીની આજ્ઞામાં રહેજો. હવે ઘરના મોટા એ છે. ફરી શ્રી ગુસાઈજીએ શ્રીનાથજીને વિનંતી કરી, કૃપાનાથ, અત્યાર સુધી આપની સન્મુખ કેવલ લીલાના પુષ્ટિ જીવો જ આવ્યા છે. આજ સુધી શુદ્ધ પુષ્ટિ છે. એટલા માટે આપ સર્વ ભક્તો સાથે હસીને બોલો છો, એમની સાથે ખેલો છો, આપ બધા પર કૃપા કરો છો. પણ પ્રભુ, હવે આગળ જઈને મિશ્રિત પુષ્ટિ સૃષ્ટિ રહેશે.
આપના પ્રત્યે આપના સુખની જે ભાવના આ સૃષ્ટિમાં છે, કદાચ આગળ જઈને નહીં રહે, આપની મર્યાદા નહીં જળવાય. અત્યાર સુધી આપને ચાહવા વાળા જીવો હતા, પણ હવે પછી આપની પાસે કંઈક ચાહવા વાળા જીવો આવશે. માટે મારી આપને એક વિનંતી છે કે આજથી બધા સાથે હસવા ખેલવાનું બોલવાનું બંધ. કેમ કે પ્રભુ હવે પ્રાર્થનાઓ અને માગણીઓ વધી જશે, આપને પરિશ્રમ થશે. માટે વિનંતી કરું છું કે હવે પછી આપ મૌન થઈને બધાની સેવા સ્વીકારજો. શ્રીનાથજી આજ્ઞા કરી, કાકાજી આપ જેમ કહેશો એમ અમે કરશું. હવે આજથી આપની ઈચ્છા પ્રમાણે અમે કોઈની સાથે હસશું, બોલશું કે ખેલશું નહીં. કેવલ મૌન રહીને અમારા ભક્તોની સેવા અંગીકાર કરશું અને બધા પર અનુગ્રહ કરતા રહીશું. અમારી કઈ પણ ઈચ્છા હશે તમે આપના વંશજ દ્વારા જતાવશો. હવેથી એવી રીતે ખેલવાનો યુગ શરૂ. શ્રી ગુસાઈજી હળવાશ અનુભવી શ્રીજી બાવાને સાષ્ટાંગ દંડવત કર્યા. ગિરધરજીને રોક્યા અને બધાને કહ્યું કે બધા ગોકુલ પધારો. એટલે શ્રી ગુસાઈજીના વર્તનથી બધાને અણસાર આવી ગયો હતો કે આગળ હવે શું લીલા થવાની છે. પણ શ્રી ગુસાઈજીની આજ્ઞાને શિરોધાર્ય કરી બધા ગોકુલ પાછા ફર્યા. સાંજ પડી, શ્રીનાથજીની શયન આરતી કરી શ્રી ગુસાઈજી પોતાના બેઠકમાં પધાર્યા. શ્રી ગિરધરજી અને સમગ્ર સેવકોએ શ્રી ગુસાઈજીના ચરણ સ્પર્શ કર્યા. સૌ સેવકોને બોલાવી શ્રી ગુસાઈજી આજ્ઞા કરી, પ્રભુની સેવામાં સાવધાની રાખજો, પ્રતિક્ષણ પ્રભુના સુખનો વિચાર કરજો. આપણા દેહ ભગવત સેવા માટે છે, આપણો ધર્મ ભગવત સુખ વિચારવાનો છે. રંચક પણ મારા પ્રભુને પરિશ્રમ ન પડે એનો ખ્યાલ રાખજો. પ્રભુ આપ સૌનું હિત કરશે એમ આશીર્વાદ આપ્યા. શ્રી ગિરધરજી અને ગોવિંદ સ્વામીને પોતાની સાથે પધારવાની આજ્ઞા કરી. માર્ગમાં દંડવતી શિલા પાસે શ્રી મહાપ્રભુજીના નિકુંજ દ્વારના ભાવનાથી આપણે ત્યાં દંડવત કર્યા અને સુંદર શિલા પાસે પધાર્યા. મુખારવિંદ પર સાષ્ટાંગ દંડવત કર્યા અને પોતાના શ્રેયસથી એક શિલાને જરાક ખસાડી શિલા સંપૂર્ણ ખસી જતા ગિરિરાજજીની કંદરામાં જવાનો માર્ગ પ્રગટ થયો. ત્યાં ઉપસ્થિત બધા ભગવદીઓ અત્યંત વ્યાકુળ થઈ ગયા. શ્રી ગુસાઈજીએ બધા તરફ એક કૃપા દૃષ્ટિ કરી અને ઊંચા હાથ કરીને બધાને આશીર્વાદ આપ્યા. 70 વર્ષ સુધી આ ધરાને પાવન કરી શ્રી વલ્લભનંદન 80 વર્ષના ગોવિંદદાસજીને એમનો હાથ પકડી પોતાની સાથે કંદરામાં ભીતર લઈ ગયા. શ્રી ગિરધરજી પણ સાથે પધાર્યા. આગળ કંદરામાં વધતા નિકુંજમાં પ્રવેશવાનું દ્વાર આવ્યું. આપ ભીતર પધાર્યા. ગોવિંદ સ્વામીને ભીતર બોલાવ્યા અને શ્રી ગિરધરજીને આજ્ઞા કરી, ગોવર્ધન આપને હજી નિત્ય લીલામાં પધારવાને વાર છે. લો અમારો પ્રસાદી ઉપરનો લો અને આપ વિધિસર એની ઉત્તર ક્રિયા કરજો. જો એનો એક પ્રસંગ છે. એકવાર શ્રી ગુસાઈજી શામઢાક પર પોતાના બાળકો સાથે બિરાજતા હતા. બહાર થોડો શોર બકોર ઘોંઘાટ સંભળાયો. પૂછ્યો કે ઘોંઘાટ શેનો છે? શ્રી ગિરધરજી બહાર આવીને જોયું અને આવીને વિનંતી કરી, કાકાજી ચમાર લોકો એટલે મોચીઓનો ગધેડો મરી ગયો છે, એને પગથી પકડીને ઘસીટતા ઘસીટતા લઈ જાય છે. હા, એનો બધો શોર બકોર છે. ત્યારે આપણે આજ્ઞા કરી, વાહ ગધે કે ભાગ્ય કે કા કહું, મોકો એસો કર્યો.
એ ગધેડો કેટલો ભાગ્યશાળી છે કે એના દેહને વ્રજની રજમાંથી ઘસીટતા લઈ જાય છે. મારો દેહ છૂટે તેને મને પણ એ રીતે વ્રજની રજમાંથી ખેંચતા ખેંચતા લઈ જજો. શ્રી ગુસાઈજી તો સદેહ કંદરાની ભીતર પધાર્યા છે અને ઉત્તર ક્રિયા કરવા માટે ઉત્તરીય વસ્ત્ર પધરાવી ગયા. એને પણ એ જ રીતે ખેંચતા ખેંચતા રજમાં પધરાવી ગયા અને શ્રી ગિરધરજીની ઉત્તર ક્રિયા કરી છે. શ્રી ગુસાઈજી ગોવિંદ સ્વામીનો હાથ પકડી સદેહ નિત્ય લીલામાં પધાર્યા છે. નિકુંજ લીલાનું દ્વાર વસાવા લાગ્યું. શ્રી ગિરધરજીથી ન રેવાયું. વિનંતી કરી, કાકાજી અમારાથી આપના વગર નહીં રેવાય, અમને છોડીને ન પધારો. પણ ત્યાં તો નિકુંજનું દ્વાર વસાઈ ગયું. કેમ એ કરતા ખુલ્યું નહીં. શ્રી ગિરધરજીને અત્યંત વિરહ થયો. શાપ ધ્રુસકે ધ્રુસકે રુદન કરવા લાગ્યા. શ્રી ગિરધરજી ક્લેશયુક્ત મુખારવિંદથી શ્રી ગુસાઈજીના ઉપાડાને હૃદય સાથે લગાડી અને કંદરાની બહાર પધાર્યા. શ્રી ગિરધરજીને એકલા બહાર પધારેલા જોઈ બધા વૈષ્ણવ સમજી ગયા. બધા ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા. વૈષ્ણવની મેદની ઉમટી પડી. અને આ લીલાના સમાચાર સાંભળતા 70 વર્ષના છીત સ્વામી અને 45 વર્ષના ચતુર્બુદ્ધદાસજી બંનેથી શ્રી ગુસાઈજીનો વિરહ ન થયો અને વિરહના પદ ગાઈ બંને ત્યાં જ પોતાના દેહને ત્યાગી દીધો છે અને નિત્ય લીલામાં પ્રાપ્ત થયા. આજે પણ બુખારવીની બાજુમાં શ્રી ગુસાઈજીના નિત્ય લીલામાં પ્રવેશવાનું મુખ્ય દ્વાર છે. અને આજે પણ વલ્લભકુલ આચાર્ય બાળકોમાં એક પરંપરા છે કે કોઈ પણ બાળકો નિત્ય લીલામાં પધારે ત્યારે અંતિમ વિધિ થયા પછી એમના જે અસ્થિ છે 3 જગ્યાએ પધરાવાય. શ્રી યમુનાજીમાં, સોરમજીમાં અને શ્રી ગિરિરાજીની તળેટીની સામે બાજુ વલ્લભકુલ આચાર્ય બાળકોનો તુલસી ક્યારા છે. ત્યાં એ બાળકોનો તુલસી ક્યારો બને. પણ આજે એક બહુ ખોટી પરંપરા શરૂ થઈ છે. ગિરિરાજીની તળેટીમાં તમે જુઓ તો લાઈનસર કેટલા વૈષ્ણવના તુલસી ક્યારા બન્યા છે. આ બહુ મોટો અપરાધ છે. વૈષ્ણવોએ ક્યારે પણ વલ્લભ બાળકોનું અનુકરણ ન કરાય. 1-2 જણે શરૂઆત કરી એટલે લાઈન લાગી ગઈ. અને ત્યાંના વ્રજવાસીઓનું તો આજીવિકાનું સાધન હોય. એ તો દક્ષિણા માટે તમને ગમે તેવું કે, પણ વૈષ્ણવ અપરાધથી બચવું, ક્યારે એવો અપરાધ ન કરવો. ક્યારે વૈષ્ણવના તુલસી ક્યારે ગિરિરાજીમાં ન બને. શ્રી ગુસાઈજીના નિત્ય લીલામાં પધાર્યા પછી 5 વર્ષ પછી શ્રી ગુસાઈજીના દ્વિતીય પુત્ર ગોવિંદરાયજીના પુત્ર કલ્યાણરાયજીને ત્યાં વિક્રમ સંવત 1647 ભાદરવા વદ પાંચમના શુભ દિને શ્રી હરિરાયજીનું પ્રાગટ્ય થયું છે. અને આગળ પણ પ્રસંગ જોયો કે શ્રી ગુસાઈજીએ શ્રી કલ્યાણરાયજીને અધ્રમૃત ચરવી તાંબુલનું દાન કર્યું અને એના ફળ સ્વરૂપે શ્રી ગુસાઈજીનું પોતાનું સ્વરૂપ શ્રી હરિરાયજી સ્વરૂપે પ્રગટ થયું છે. શ્રી હરિરાયજી 8 વર્ષના થયા ત્યારે ગોપાલપુરમાં શ્રીનાથજીની સન્મુખ શ્રી ગોકુલનાથજીએ શ્રી હરિરાયજીને બ્રહ્મ સંબંધ દીક્ષા આપી. શ્રી ગોકુલનાથજીએ શ્રીનાથજીને વિનંતી કરી, હે નાથ, આ હરિબાબા ઉપર અમને પુત્રવત સ્નેહ છે. આજથી આ હરિબાબા હું આપને સોંપું છું, આપ એમના પર કૃપા કરજો. શ્રી ગોકુલનાથજીનું હુલામનું નામ શ્રી વલ્લભ હતું. શ્રીનાથજી આજ્ઞા કરી, વલ્લભ હરિબાબા તો શ્રી ગુસાઈજીનું જ બીજું સ્વરૂપ છે. અને હવે જ્યારે જ્યારે અમને કોઈ પરિશ્રમ થશે અમે એમને જતાવશું. તેઓ દીર્ઘાયુષ્ય ભોગવશે અને પુષ્ટિ માર્ગનું ગૌરવ વધારશે. હવે નવી નવી લીલા ઠાકોરજી કરી રહ્યા છે. શ્રી ગિરધરજીના જ્યેષ્ઠ પુત્ર શ્રી મુરલીધરજી હતા.
એક દિવસે આપે શ્રીનાથજીને દશેરાના શૃંગાર કર્યા અને એમના મનમાં એવો મનોરથ થયો કે હું શ્રીજી બાવાને કટાર ધરાવું. એમણે શ્રીજી બાવાને કટાર ધરાવી સોનાની, અને એ કટાર શ્રીનાથજીને એટલી પ્રિય લાગી કે તે દિવસની યાદમાં આજે પણ દશેરાના દિવસે પ્રભુ કટાર ધરે છે. આ શ્રી મુરલીધરજીનો યુવાન વયમાં જ નિત્ય લીલા પ્રવેશ થયો. વિક્રમ સંવત 1677 માગસરવદ બીજના દિવસે શ્રી ગિરધરજી પોતાના નિજ સેવ્ય સ્વરૂપ શ્રી મથુરાધીશજીના શૃંગાર કરી રહ્યા હતા. શ્રી ગિરધરજી શહેરાના શૃંગાર બહુ સુંદર કરતા. આપે તે દિવસે શહેરાના શૃંગાર કર્યા અને શ્રી મથુરાધીશજીના મુખારવિંદને એક ટસે નિરખી રહ્યા હતા. એ સમયે શ્રી મથુરાધીશજીએ શ્રી ગિરધરજીની સામે સ્નેહથી હાસ્ય કર્યું અને આપે બગાસું ખાધું. ઠાકોરજીના મુખારવિંદનો એટલો મોટો વિસ્તાર થયો કે શ્રી ગિરધરજીને શ્રી મથુરાધીશજીએ પોતાના મુખારવિંદમાં સમાવી લીધા. સદે મુખારવિંદમાં પ્રવેશ કર્યો. તે દિવસથી પ્રથમ ગ્રહમાં કે છે મથુરાધીશજીને ક્યારે પણ શહેરાના શૃંગાર થતા નથી. આપશ્રીની વય ત્યારે 80 વર્ષની હતી. શ્રી ગિરધરજીના સદેહે પ્રભુના મુખારવિંદમાં સમાઈ જતા આપની પણ ઉત્તર ક્રિયા આપશ્રીના ઉપવસ્ત્ર દ્વારા થઈ છે. હવે શ્રી ગિરધરજીના બીજા પુત્ર દામોદરજીને શ્રી ગોકુલનાથજીએ ગાદી પર બેસાડી ગાદી તિલક કર્યું. ત્યારથી દામોદરજી તિલકાયત કહેવાયા છે. ત્યારથી પેઢી દર પેઢી જે ગ્રહના ગાદીપતિ હોય એ ગ્રહના તિલકાયત કહેવાય છે. જો તિલકાયત એટલે શું? આપણે તિલક ક્યાં કરીએ? મસ્તક પર. તો જે ઘરના મુખ્ય હોય, હેડ ઓફ ધ ફેમિલી, એટલા માટે તિલકાયત કહેવાય. જેમ નાથદ્વારામાં તિલકાયત મહારાજ બિરાજે છે તો એ સંપ્રદાયના તિલકાયત કહેવાય, શ્રીનાથજીની ગાદી પર છે. બાકી દરેક ઘરના મુખ્ય બાલક છે એ ઘરના તિલકાયત કહેવાય. અને આ પ્રકાર બી થોડો સમજાવું, પ્રસંગ નીકળ્યો તો. જે બડે મુખિયાજી છે એ યશોદાજીના ભાવનાથી સેવા કરે છે. ઘરના જે તિલકાયો હતો સવારે હોય, ઘરના તિલકાય જે પધારે અપરસમાં સેવામાં, તો જયારે ભીતર પધારે ત્યારે સૌથી પહેલા બડે મુખિયાજીની આજ્ઞા લઈને પછી હાથ પવિત્ર કરે. ચરણ સ્પર્શાદી કરે તો બડે મુખિયાજીને પૂછે, બાવા ચરણ સ્પર્શ કરું? એ મુખિયાજીની આજ્ઞા મળે પછી અમે ચરણ સ્પર્શ કરી શકીએ. અને ઘરના જે તિલકાયત છે એ સ્વામીની ભાવથી સેવા કરે છે. આપણે ત્યાં આચાર્ય બાળકો શ્રીયસમાં કડા ધારણ કરે છે, કર્ણફૂલ ધારણ કરે છે. આ ઉપવસ્ત્ર એ સ્વામીની ભાવથી ઠાકોરજીની સેવામાં આ પધારે છે. એટલા માટે પછી પ્રભુ સ્વામીજીના આધીન થાય. ઘરના ત્યાર પછી બીજા જે બાળકો છે એ પરિચારક કહેવાય. લીલામાં મુખ્ય અધિકાર સ્વામીજીનો છે. કહેવાય છે ને, સેવા કૃતિર ગૌરવરાગના. એનો ભાવ શું? મુખ્ય અધિકાર સ્વામીજીનો છે. સ્વામીજીની આજ્ઞા વગર પ્રભુની નિત્ય લીલામાં પણ અન્ય કોઈને સેવાનો અધિકાર ન મળે. કોઈ પણ લીલા પરિકરના વ્રજભક્તને જો મનમાં મનોરથ થાય કે મારે અમુક સેવા કરવી છે, તો એ સ્વામીજીને વિનંતી કરે અને સ્વામીજીની આજ્ઞા મળે પછી સેવાનો અધિકાર મળે. અથવા સ્વામીજી કોઈ પરિકરના જીવને વિશેષ આજ્ઞા કરે, લલિતાજી આપ બીડીએ રોગાવો, ચંદ્રાવલીજી આપ જારીજી પધરાવો, આપ અમુક સેવા કરો, ત્યારે સ્વામીજીની આજ્ઞાથી અધિકાર મળે. એમ ઘરના મુખ્ય જે તિલકાય છે સ્વામી ભાવથી સેવા કરે, એટલે એમની આજ્ઞાથી પછી પરિવારના બધા બાળકોને ચરણસ્પર્શ સેવાદીનો અધિકાર મળે. આપ જે પ્રકારે સેવા બતાવે એ પ્રકારે પરિવારના બધા સેવા કરે.
એટલા માટે જે ઘરના તિલકાયત છે આરતી કરે ત્યારે મધ્યમાંથી સ્વામીજીની મુખ્ય નિકુંજમાંથી, ત્યાર પછી એમના જે પરિચારક હોય એમના પ્રતિનિધિઓ હોય એ શેઠ બાજુમાંથી બીજી નિકુંજમાંથી, ત્યાર પછી ગ્રહના અન્ય કોઈ બાળકો હોય તો એ ત્રીજી નિકુંજમાંથી, મુખિયા જે આરતી કરે તો એક ખૂણામાંથી છેલ્લા દ્વારમાંથી આરતી કરે. આ પ્રમાણે થવું જોઈએ. આ પ્રાચીન પ્રણાલિકા આપણે ત્યાં છે. ઘરના જે વડા હોય એ તિલકાયત કહેવાય. શ્રી ગિરધરજીના નિજ સેવ્ય સ્વરૂપ શ્રી મથરેશજી શ્રી ગિરધરજીના ત્રીજા પુત્ર ગોપીનાથજીને શિરે પધરાવવામાં આવ્યા. એ પરંપરાના જે પ્રથમ ગૃહ કહેવાય છે. પ્રથમ ગૃહ, દ્વિતીય ગૃહ, તૃતીય ગૃહ, એ રીતે ભાઈ 7 ગ્રહના નિર્માણ થયા છે. ત્યાર પછી એક બહુ સુંદર પ્રસંગ થયો. શ્રી હરિરાયજીની વય બહુ નાની અને સમયે રૂપાપોરિયા દ્વારપાલની સેવા કરે અને કીર્તનો ગાય. એમના કીર્તનો શ્રીજી બાવાને બહુ ગમે. એનો પ્રસંગ આવે છે ને, રૂપાપોરિયાનો કંઠ સારો નહીં એટલે 2 સુરા સ્વરમાં કીર્તનો ગાય. અને ગોવિંદ સ્વામી જેવા કીર્તનકારને આ બધું ના ગમે. તેમણે રૂપાપોરિયાના કીર્તનો બંધ કરાવ્યા. શ્રી ગુસાઈજી પ્રભુને સવારે જગાડવા માટે પધાર્યા. નેત્ર રતાસવાળા જોયા. પૂછ્યું, કૃપાનાથ આજે ક્યાં જાગરણ કર્યું? કાકાજી, આજે રૂપાપોરિયાએ કીર્તન ગાયા નથી એટલે મને આજે નિદ્રા આવી નથી. મને રૂપાપોરિયાના કીર્તન સાંભળીને જ નિદ્રા આવે છે. શ્રી ગુસાઈજીએ કારણ પૂછ્યું કે ગોવિંદ સ્વામીએ ગાવાની ના પડી. ત્યારે શ્રી ગુસાઈજી આજ્ઞા કે તમને જેવું આવે એવું ગાઓ. તમારા કીર્તનથી શ્રીજી બાબા બહુ પ્રસન્ન છે. તો શ્રી હરિરાયજી રાત્રે ગિરિરાજજીની પરિક્રમા કરવા નીકળ્યા આનંદમાં આવીને. એમણે રૂપાપોરિયાના કીર્તન સાંભળ્યા. વિચાર્યું ચાલો આ ભગવતી સાથે થોડો સત્સંગ કરીએ, ચર્ચા કરીએ. શ્રી હરિરાયજી પધાર્યા ત્યારે રૂપાપોરિયાએ કહ્યું, જો કૃપાનાથ, શ્રીજી બાવા પોતાના લીલા પરિકર સાથે ત્યારે ગુલાલ કુંડ પર ખેલવા પધાર્યા છે. થોડા સમયમાં પાછા પધારશે. મારે લઘુશંકા કરવા જવું છે, માટે થોડા સમય માટે આપ અહીંયા દ્વારપાલની સેવા કરો તો હમણાં જઈને જલ્દી પાછો આવું. શ્રી હરિરાયજી દ્વારપાલની સેવા કરવા ઠાડા રહ્યા અને રૂપાપોરિયાની જેમ પુકારે, જાગતે રહો એ રીતે. ત્યાં જ અચાનક આપે જોયું કે શ્રીજી બાબા પોતાના લીલા પરિકર સાથે પધાર્યા. નામ શ્રી હરિરાયજી સામે આમ દ્રષ્ટિ કરી, અંગુલીથી ઈશારો કર્યો કે આ રૂપાપોરિયા નથી અને જલ્દીથી આપ પોતાના નિજ મંદિરમાં ઉપર પધારી ગયા. અને શ્રી હરિરાયજીને તાપ થયો. અરે શ્યામ સુંદર, ચરણ તો છુવાતો જા, ચરણ તો છુવાતો જા. આપના નેત્રમાંથી અશ્રુની ધાર વહી રહી છે. પ્રથમ વખત આજે પ્રભુએ આ લીલાના દર્શન કરાવ્યા, સાનુભાવ જતાવ્યો છે પરિકર સાથે. આપને તાપ થવા લાગ્યો. ત્યાં જ રૂપાપોરિયા ગિરિરાજજી પર આવ્યા અને જોયું તો બધા પગથિયા ભીના છે, એમના પગ ભીના થઈ ગયા. આવીને તો હરિરાયજી અશ્રુપાત કરી રહ્યા છે. પૂછ્યું કે બાબા શું થયું? આખો પ્રસંગ કયો? એ રૂપાપોરિયા કે બાબા આપના પર શ્રીજી બાવાની અનહદ કૃપા થઈ ગઈ છે કે આપને શ્રીજી બાબાએ લીલા પરિકર સાથે પ્રત્યક્ષ દર્શન આપ્યા. અને ત્યારે શ્રી હરિરાયજીએ ગઝલ ગાઈ. જો શ્રી હરિરાયજીનું પદ સાહિત્ય સંસ્કૃત, ગુજરાતી, હિન્દી, પંજાબી, વ્રજભાષા એમ ઉર્દુમાં પણ 1-2 શ્રી હરિરાયજીના પદ મળે છે. બહુ સુંદર ગઝલ છે. શ્રી હરિરાયજી શ્રીનાથજી માટે ત્યાં નિજ દ્વારની સામે ઉભા રહીને ગાઈ છે. લગા હે ઇશ્ક તુમસે ભી નિભાઓગે તો ક્યા હોગા. રાત્રિએ શ્રીનાથજીનો રથ આગ્રા પહોંચ્યો. આગ્રામાં શ્રીનાથજીએ પોતાની હવેલીમાં મુકામ કર્યો. શ્રી ગોવિંદજીએ વિશ્વાસુ સેવકોને બોલાવી આજ્ઞા કરી કે ગોકુલમાં જઈને તમે બધા જ વહુજી બેટીજીને બોલાવી લાવો અને મુખિયાજી વિઠ્ઠલ દુબેને તમે કહેજો
કે શ્રી નવનીત પ્રિયાજીને પણ જાપેજીમાં સાવધાનીથી પધરાવી લાવે. ગોપાલપુરની સાથે ગોકુલ પણ સાવ નિષ્પ્રાણ થઈ ગયું. મુખિયાજી શ્રી નવનીત પ્રિયાજીને જાપેજીમાં પધરાવીને લાવ્યા. શ્રી ગોવિંદરાયજી પ્રસન્ન થયા. મુખિયાજીને કંઈક માગવાનું કહ્યું. મુખિયાજી વિનંતી કરી, કૃપાનાથ આપવું હોય તો એટલું વરદાન આપો કે શ્રીનાથજીને શ્રી નવનીત પ્રિયાજીની સેવા અમારા વંશમાં ક્યારેય ન છૂટે. આપે એવા આશીર્વાદ આપ્યા. બીજા દિવસે ગંગાબાઈ આવીને કહેવા લાગ્યા, શ્રીનાથજીની ઈચ્છા અહીંયા અન્નકૂટ આરોગવાની છે. આપ શ્રી અન્નકૂટ આરોગીને જ આગળ પધારશે. માટે 15 દિવસમાં જે બને એ બધી સામગ્રી સિદ્ધ કરી આ પ્રભુને અન્નકૂટ આરોગાવો. બધાએ વિચાર્યું કે 15 દિવસ જો અહીંયા રહીશું તો બાદશાહને ખબર પડી જશે, અને વળી આગ્રા એનું જ ગામ છે, શું ઉપદ્રવ નહીં કરે. ગંગાબાઈ કહે, આપ ચિંતા ન કરો, પ્રભુની ઈચ્છા છે એટલે બાદશાહને ખબર નહીં પડે. તૈયારીઓ થવા લાગી. સમગ્ર પરિવાર સામગ્રી સિદ્ધ કરવા લાગ્યો. અહીં ઔરંગઝેબ પૂર્વજોના ફરમાનોની પરવા કર્યા વગર હિન્દુઓના મોટા મોટા મંદિર તોડવા લાગ્યો. શ્રીનાથજીના મંદિરની જાઓ જલાલી દૂર દૂર સુધી ફેલાઈ હતી. બાદશાહે યવન સરદારને મંદિર તોડવાનો આદેશ આપ્યો અને પરવાનો લઈ 200 સૈનિકોને સાથે લઈ મંદિર ઉપર ઘસી આવ્યો. ગિરિરાજના શિખર પર મંદિરની ધ્વજા જોઈ ઓર એની અંદર રહેલી ધર્માંતા જાગી. સૈનિકોને આદેશ આપ્યો, હલ્લા બોલો, તોડ ડાલો. ત્યારે મંદિરની રક્ષા કરી રહેલા 2 જલગરિયાઓ, પેલા સેવા ને સભા, તલવાર ખેંચીને સજ્જ થઈ ગયા. બંને લાલ ગિરધરજીના સેવક હતા. જ્યાં મ્લેચ્છોનું ટોળું જોયું, શ્રી ગિરિરાજ ધરણ કી જય, હરિદાસ વંદ્ય ગિરિરાજ ગોવર્ધનાય નમઃ બોલતા બોલતા સિંહની જેમ તૂટી પડ્યા અને 200 સૈનિકોનો ખાત્મો બોલાવી નાખ્યો. બાજી મોડાની જેમ બધાને વધારી નાખ્યા. છંછેડાયેલા બાદશાહે બીજી વાર 500 સૈનિકો મોકલ્યા. પોતાના ગુરુ શ્રી ગિરધરજીનું સ્મરણ કરી દેકારો બોલાવી દીધો અને બધાને સાફ કરી નાખ્યા. કે છે 15 દિવસમાં 17 વાર બાદશાહે આક્રમણ કરાવ્યું અને શ્રીનાથજીના 2 સેવકોએ અનેક મ્લેચ્છોનો ખાત્મો બોલાવ્યો છે. શ્રી ગિરિરાજજી પણ કેવી લીલા કરે કે મંદિરની રક્ષા માટે પોતાના પરથી મોટી મોટી શિલાઓ ગબડાવતા અને સૈનિકોનો કચરઘાણ નીકળી ગયો. બાદશાહથી સહન ન થયું. 15 દિવસમાં 17 વાર હુમલા કરાવ્યા. ખાલી 2 દ્વારપાલોએ હજારો સૈનિકોનું નિકંદન કાઢી નાખ્યું. હવે બાદશાહની કમાન છટકી. हुक्म કર્યો, हजारों की तादाद में सिपाही लेकर जाओ, बारूद लेकर के जाओ, तोप लेकर के जाओ, पर्वत और मंदिर दोनों को खत्म कर दो. सैन्य निकली પડ્યો. સેવા ને સભા મ્લેચ્છોનો સફાયો કરવા તૈયાર થઈ ગયા. પણ એ જ સમયે શ્રીનાથજી પ્રગટ થયા, દર્શન આપ્યા અને આજ્ઞા કરી, હે શૂરવીર સેવકો, મારી કૃપાના બળે તમે અત્યાર સુધી મંદિરનું રક્ષણ કર્યું, તમારા જીવની પરવા કરી નથી. તમારી સેવાથી અમે પ્રસન્ન છીએ. તમે બંને એકલા હજારો વિધર્મીઓનો સામનો કરી શકો એમ છો, પણ અમારી હવે એવી ઈચ્છા છે કે વધારે રક્તપાત ન થાય. નહીં તો આ મ્લેચ્છો નિર્દોષ વ્રજવાસીઓને સતાવતા રહેશે. જે કંઈ થયું છે બધું અમારી ઈચ્છાથી થયું છે. આ ભૂતલની તમારી સેવાનું કાર્ય પૂરું થયું. હવે તમે નિત્ય લીલામાં પ્રવેશ કરો, ગિરિરાજજી તરફ દ્રષ્ટિ કરો. જ્યાં સેવા અને સભાએ શ્રી ગિરિરાજજી તરફ દ્રષ્ટિ કરી, એમને ગૌલોક ધામના દર્શન થયા.
રત્ન જટિત મણિમય સુવર્ણના શ્રી ગિરિરાજજીના મૂળ સ્વરૂપના દર્શન થયા અને એ દર્શન થતા દેહ ત્યાગ કરી અને નિત્ય લીલામાં પ્રાપ્ત થયા. બીજે દિવસે બાદશાહની ફોજ ગોપાલપુર આવી પહોંચી. જોયું તો ગિરિરાજજી પર નથી મંદિર કે નથી ધ્વજા કે નથી કોઈ દ્વારપાલો. એમને મૃત સૈનિકોના દેહ પણ ક્યાંય ન દેખાયા. વિચાર્યું અહીં તો કંઈ જ નથી, તો વ્યર્થમાં લડાઈ શું કામ કરીએ? સૈનિકો જેવા પાછા ફર્યા ત્યાં શ્રી ગિરિરાજજી પર પાછું મંદિર પ્રગટ થઈ ગયું, ધ્વજાઓ ફરકવા લાગી, બધું પેલા જેવું થઈ ગયું. કે છે શ્રી ગિરિરાજજીની ઉપર મંદિરમાં શ્રીનાથજી કુલ 149 વર્ષ 5 મહિના ને 15 દિવસ બિરાજ્યા છે અને અનેક લીલાઓ કરી. આ તરફ આગ્રામાં પ્રભુ અન્નકૂટરો ગયા, ત્યાંથી રથ આગળ વધ્યો. ચંબલ નદી પાસે રથ આવીને અટક્યો, ઉત્તાપનની તૈયારી થવા લાગી. ત્યાં દોર દોરથી ધોળના ગોટે ગોટા ઉડતા દેખાયા. બાદશાહના સૈનિકોને સમાચાર મળ્યા એટલે પીછો કરતા કરતા આવી રહ્યા છે. ત્યારે ગંગાબાઈએ શ્રીનાથજીને વિનંતી કરી, કૃપાનાથ, થોડા સમયમાં યવનની ફોજ આવી જશે, શું કરવું? શ્રીનાથજી આજ્ઞા કરી, ચિંતા ન કરો, જે થશે અમે બધું જોઈ લેશું. થોડી વારમાં જ વિધર્મીઓની સેના આવી પહોંચી. ત્યાં શું થયું કે રસ્તામાં એક બહુ મોટો પર્વત ઉપસી આવ્યો અને એ પર્વતમાંથી સેંકડો સિંહના ટોળા નીકળ્યા, ભયંકર ગર્જના કરવા લાગ્યા અને સૈનિકો પર તૂટી પડ્યા. સૈનિકો ધ્રુજવા લાગ્યા, નાસભાગ થઈ, બધા જીવ બચાવીને ભાગ્યા. બીજા દિવસે શ્રીનાથજી આજ્ઞા કરી, નદીને પહેલે પાર દંડોતી ધાર છે ત્યાં મુકામ લઈ લો. શ્રીનાથજી આજ્ઞા કરી, જુઓ ગોવિંદરાયજીને જેને તમે કહો, પોતાના પરિવારને લઈને દૂર પર્વતની તળેટી પાસે ગામ છે, ત્યાં જઈને પધારે. 27 દિવસ સુધી અમારે અહીંયા એકલા રહેવું છે. ગંગાબાઈએ વિનંતી કરી, કૃપાનાથ, આ વન પ્રદેશ છે, આપ એકલા બિરાજશો, આપની સેવા કોણ કરશે? ત્યારે શ્રીનાથજી આજ્ઞા કરી કે તૃતીય ગ્રહવાળા બાલકૃષ્ણલાલજીના પ્રપૌત્ર વ્રજરાયજી પધાર્યા છે અને અમે એમના પૂર્વજોને સેવાનું વચન આપ્યું છે. 27 દિવસ સુધી અમે એમની સેવા લઈશું. ગંગાબાઈ આવીને ગોવિંદરાયજીને વાત કરી તો હેપતાઈ ગયા. અરે 27 દિવસ સુધી મારે પ્રભુનો વિરહ સહન કરવાનો, માનવા તૈયાર નહીં હતા. અરે હું શ્રીનાથજીને કોના ભરોસે છોડીને જાઉં? ત્યારે ગંગાબાઈએ આજ્ઞા કરી, કૃપાનાથ, શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે તો 6 મહિનાનો વિપ્રયોગ સહન કર્યો છે. અરે 27 દિવસ તો જોત જોતામાં પસાર થઈ જશે. જો ઘણા લોકો એવું કહે છે મહાપ્રભુજીની સેવા ન થાય, શ્રી મહાપ્રભુજી તો કૃષ્ણ સેવાની જ આજ્ઞા કરી છે. આ બધા બેઠકજીમાં શ્રી મહાપ્રભુજીના શિંગાર થાય છે, મોતીઓની માળા આભૂષણો પાક કુલે ધરાય છે. આ બધો ખોટો ક્રમ છે. એનું એક બહુ સુંદર પ્રાચીન પ્રમાણ મળ્યું છે. શ્રી ગુસાઈજીને 6 મહિનાનો વિપ્રયોગ થયો ત્યારે ચંદ્ર સરોવર શ્રી મહાપ્રભુજીની બેઠકમાં શ્રી ગુસાઈજી 6 મહિના પરાસોલીમાં બિરાજ્યા છે. બારીમાંથી દર્શન થતા પણ પ્રત્યક્ષ સેવા ન મળતી. એટલે શ્રી મહાપ્રભુજીને શ્રીનાથજી બંને એક જ સ્વરૂપ છે, બંનેમાં ભેદ નથી. કે સ્વયં શ્રી ગુસાઈજી શ્રી મહાપ્રભુજીને કુલે આદિ માલાના શિંગાર કરી ગુંજા માળા ધરાવતા, જારીજી ભરતા, બંટાજી પધરાવતા, આ બધો ક્રમ શ્રી ગુસાઈજીએ શરૂ કર્યો છે અને ત્યારથી શ્રી મહાપ્રભુજીના બેઠકજીમાં બધો ક્રમ શરૂ થયો છે. શ્રી વલ્લભ આચાર્ય ભાવથી ને ભગવત સ્વરૂપે બંને સ્વરૂપે બિરાજે છે. જેમ શ્રી ગિરિરાજજી હરિદાસ વર્યને ભગવત સ્વરૂપે છે,
એમ ભૂતલ પર આચાર્ય સ્વરૂપે પ્રાગટ્ય થયું, પણ આપ સાક્ષાત વસ્તુત કૃષ્ણ એવા પણ છે. અને એ ભાવથી શ્રી મહાપ્રભુજીને શિંગાર આદિ થાય છે, ગેંચડી ચોપાટ આદિ બધો જ ક્રમ આવે છે. શ્રીનાથજીનો રથ ઉભો રહ્યો, સેવાની સામગ્રીને સેવકો રોકાયા. ગોવિંદરાયજી પોતાના પરિવારને લઈને 10 ગાંવ દૂર પર્વતની તળેટીમાં ત્યાં મુકામે પહોંચ્યા. શ્રીનાથજીની સેવા છૂટીનો વિપ્રયોગ થવા લાગ્યો. આપશ્રી અન્નનો ત્યાગ કરી કેવલ ફલાહાર પર રહેવા લાગ્યા. અને લઘુરાસ પછી ઠાકોરજી અંતર્ધાન થયા. ગોપીજનોની જેવી દશા થઈ. એક એક વૃક્ષને જઈ જઈને મળતા, એક એક વૃક્ષને श्री गोविंदराय जी पूछता, मेरा छोटो सो बालक कहीं खोए गयो है, अरे कोई ने मेरे बालक को देखो है, मेरे प्रभु कहां मिलेंगे? एक एक वृक्षों ने जेने बैठता. અને આપને એવો વિરહ થયો કે મૃગછાલા પહેરી, પોતાના અંગ પર ભસ્મ ચોડી, જટાજૂટ બાંધી જોગીનો વેશ ધરે. એમના એક સેવક હતા રોડા દરજી, એ સારંગી બહુ સુંદર વગાડે. એ ચેલાનો વેશ પહેરી સાથે નીકળે. ગોવિંદરાયજી ને રોડાદરજી, ગોવિંદરાયજી જોગી બન્યા, રોડાદરજી ચેલો બન્યો, સારંગી વગાડે. એક એક ઘરે જઈ જઈને પૂછે, मेरा छोटो सो लाला कहीं खोए गयो है, कोई ने देखो है का? कहीं मिले तो जरूर बताइयो. 27 દિવસ શ્રી ગોવિંદરાયજીએ કુલ 27 જોગિયા ગાયા છે. અત્યારે માત્ર 10 જોગિયા મળે છે. બહુ સુંદર જોગિયા છે. બસે બનવાલી આલી કિસ વિધ પાઈએ, ऐसी जी आवे जैसी जोगी के जाइए. ब्रजवासीઓ જે વિરહનો અનુભવ કરી રહ્યા છે, નિત્ય જેમને શ્રીનાથજીના દર્શનની ટેવ પડી, નિત્ય પ્રભુની સેવામાં તત્પર છે, એ કોઈના આંસુ સુકાતા નથી. જેમ પ્રભુની વિરહ દશામાં શ્રી ગોવિંદરાયજી વિરહાતુર થઈ શોધવા માટે ભટકી રહ્યા છે, માનો એ જ પ્રભુના વિરહમાં મેઘ પણ દ્રવિત થઈને વરસી રહ્યા છે આજે. બોલો, કેમ કે આ નટખટનો વિરહ કેમ સહન કરવો? 27 દિવસ પૂરા થયા. 28મા દિવસે ગંગાબાઈએ કહ્યું, બાબા જોગીનો વેશ તજો, શ્રીનાથજી તમને બોલાવે છે, યાદ કરે છે. શ્રી ગોવિંદરાયજી પધાર્યા, ચરણોમાં પડ્યા, વિનંતી કરી, બાવા આવો વિરહ ક્યારેય નહીં આપતા. આખો પરિવાર શ્રીનાથજીની સન્મુખ થતા બધા પ્રસન્ન થયા. દંડોતી ધારથી શ્રીનાથજીનો મુકામ ઉપડ્યો અને અષાઢ માસના પ્રવાસ પછી રથ કોટા બુંદીમાં કૃષ્ણ વિલાસ નામના સ્થળ પાસે પદ્મશિલા પાસે આવીને અટક્યો. અહીંના રાજા અનિરુદ્ધ સિંહજી શ્રીનાથજીના દર્શન કરી પ્રસન્ન થયા. ગોવિંદરાયજીને વિનંતી કરી, કૃપાનાથ અહીંયા બિરાજવાની કૃપા કરો. યવનોનો જરાય આપ ચિંતા ન કરો, મારા 5000 હાડા રાજપૂતોની ફોજ તૈયાર છે પ્રભુની રક્ષા માટે. રાજાની દીન ભાવનાથી ગંગાબાઈએ શ્રીનાથજીની ઈચ્છા જાણી. શ્રીનાથજી ત્યાં બિરાજ્યા અને ચાતુર્માસ ત્યાં વિતાવ્યો. એમની સેવા અંગીકાર કરી. ત્યાંથી રથ જોધપુર તરફ રવાના થયો. માર્ગમાં અજમેર પાસે પુષ્કર સરોવર આવ્યું, ત્યાં નજીકમાં રથ અટક્યો. ગોવિંદજીએ કારણ પૂછ્યું, ત્યારે ગંગાબાઈએ કહ્યું કે નિકટમાં અતિ પ્રાચીન પુષ્કર સરોવર છે અને એમાં ઘણા સુંદર કમળના ફૂલ ખીલ્યા છે. એ કમળની સુગંધથી લલચાઈ અને બાળકે રથ અહીંયા રોકાવ્યો છે. કમળના પુષ્પ પધરાવીને લાવો, એમને અંગીકાર કરાવો, પછી રથ આગળ વધશે. તરત જ મહારાષ્ટ્રીય સેવકો દોડાવ્યા. લાલ અને શ્વેત સુંદર કમળ લઈને હાજર થયા. સમગ્ર પરિવારે એક એક કમળનું પુષ્પ પ્રભુને અંગીકાર કરાવ્યું.
પ્રભુ પ્રસન્ન થયા અને રથ આગળ વધ્યો. મહા મહિનાના પ્રારંભમાં રથ કિશનગઢ પહોંચ્યો. કિશનગઢના રાજા માનસિંહના પિતા રૂપસિંહજી પરમ વૈષ્ણવ હતા. રાજા માનસિંહને વધાઈ મળી કે બ્રજના ઠાકોર એ કિશનગઢમાં પધારી રહ્યા છે. એ જ ક્ષણે જલપાન કર્યા વગર રાજા દોડ્યો, શ્રીનાથજીના દર્શન કરી આનંદિત થયો. રાજાએ વિનંતી કરી, કૃપાનાથ, શ્રીનાથજી તો અમારા પરમ ઈષ્ટદેવ છે, પરંતુ જો પ્રગટ રૂપે બિરાજશે તો બાદશાહને જાણ થયા વગર નહીં રહે, પણ ગુપ્ત રૂપ સે બિરાજશે, દરેક પ્રકારની સેવા કરી હું મારું પરમ સૌભાગ્ય માનીશ. અહીં ગુપ્ત રૂપથી શ્રીનાથજી બિરાજ્યા, દોલોત્સવ સુધી ફાક ખેલ્યા, અનેક મનોરથો પૂર્ણ કર્યા. ચૈત્ર માસના પ્રારંભમાં રથ જોધપુર તરફ ઉપડ્યો. માર્ગમાં વિસલપુર પાસે રથ અટક્યો. અહીંયા એક વૈરાગી સાધુ રહેતો હતો. એના ગુરુ સાથે એકવાર ગંગા સ્નાન કરવા ગયો, ત્યાંથી પાછા ફરતી વખતે બ્રજમાં આવ્યા. એમના ગુરુએ તો ગિરિરાજજી પર જઈને શ્રીનાથજીના દર્શન કરી લીધા, પણ પેલો શિષ્ય તો ભાગવત ભણ્યો હતો, શ્રી ગિરિરાજજીનું અલૌકિક સ્વરૂપ જાણતો હતો. એટલા માટે એને ગિરિરાજજી પર પગ ન મૂક્યો. ઘણા દિવસ રોકાયા. પેલા ગુરુ તો દરરોજ જઈને દર્શન કરી આવે. દર્શન કરીને આવે ને શ્રીનાથજીના અદ્ભુત સ્વરૂપનું વર્ણન શિષ્ય પાસે કરે. શિષ્યનું મન લલચાય. મનોમંથન કર્યું. ભાગવતના 10મા સ્કંદનો 21મા અધ્યાયનો 35મો શ્લોક એ યાદ કરે કે જેમાં ગિરિરાજજીના સ્વરૂપનું વર્ણન છે. કૃષ્ણસ્તુ અન્યતમમ રૂપમ ગોપ વિષ્ણુંબણમ ગત શૈલો સ્મિતિ બૃહન ભૂરી બલિ માદત બૃહદ્વપુઃ. શ્રી કૃષ્ણ પણ ગાયોને વિશ્વાસ કરાવવાના માટે ગિરિરાજ ગોવર્ધન ઉપર વિશાળ રૂપ થઈને પ્રગટ બિરાજમાન થયા, અને હું પોતે એ જ ગિરિરાજ છું એમ કઈ બધા પકવાનો રોગાવા લાગ્યા. આ શ્લોકનું સ્મરણ થાય એટલે શિષ્યનો પગ પાછો હટી જાય. શિષ્યના મનમાં શ્રીજી બાવાના દર્શન કરવાનો તાપ હતો. પેલો જે શિષ્ય હતો એ હવે મહંત થઈ ગયો હતો. ત્યારે સ્વપ્નમાં શ્રીજી બાવા પધાર્યા અને આજ્ઞા કરી, જેના દર્શનનો તો તાપ કરી રહ્યો છે, અમે એ જ વ્રજના ઠાકોર છીએ. આવતીકાલે તારા ગામના પાદરમાંથી અમારો રથ નીકળશે. એ સમયે તો મારા શ્રીને વિનંતી કરજે કે મને દર્શન કરાવો. મારા શ્રી આનાકાની કરશે ત્યારે તો મારા શૃંગારનું વર્ણન કરજે કે ઠાકોરજીએ શ્વેત પાગ અને પિછોરાનો શૃંગાર ધારણ કર્યો છે અને અમુક રથમાં પ્રભુ બિરાજે છે. ત્યારે મારા શ્રી તને દર્શન કરાવશે. બીજું કે રાજભોગ આરોગવામાં અમને પરિશ્રમ થાય છે, માટે તો એક ચોકી તૈયાર કરાવીને લઈ આવજે. એ ચોકી પર અમે નિત્ય ભોગ આરોગીશું. બીજા દિવસે રથે સ્થાનમાં આવ્યો. વૈરાગીએ દર્શને વિનંતી કરી. મહારાજશ્રી વિચાર્યું કદાચ આ કોઈ ગુપ્ત વેશમાં બાદશાહનો જાસૂસ હોય, પણ શ્રીનાથજીની આજ્ઞા અનુસાર પેલા વૈરાગીએ પુરાવો આપ્યો. ત્યારે મહારાજશ્રીએ દર્શન કરાવ્યા. એ વૈરાગીએ સાષ્ટાંગ દંડવત કર્યા, ધન્યતા અનુભવી કે પ્રભુ આજે આ જીવ ઉપર આપે કૃપા કરી સામેથી દર્શન દેવા પધાર્યા. પેલું પાટિયું ભોગ ધર્યું. શ્રીનાથજી એના પર સામગ્રી રોગ્યા અને પછી એ પાટિયાને વધારાનું પાટિયું સમજી જલગરાઓએ ત્યાં જ મૂકી દીધું. ત્રણેક કોસ જઈને રથ આગળ અટક્યો, આગળ વધે જ નહીં. ત્યારે શ્રી ગોવિંદરાયજીએ ગંગાબાઈને પૂછ્યું, આ કોઈ રમણીય સ્થાન તો નથી, તો રથ કેમ અહીંયા અટક્યો છે? ત્યારે ગંગાબાઈએ શ્રીનાથજીને પૂછ્યું. શ્રીનાથજી આજ્ઞા કરી કે અત્યાર સુધી ભોગ આરોગાવામાં અમને અત્યંત પરિશ્રમ થતો હતો, અસુવિધા હતી,
એટલા માટે પેલા વૈરાગીને આજ્ઞા કરી એ પાટિયાની ચોકી અમે જ બનાવડાવી છે અને જલગરિયાઓ ત્યાં મૂકીને આવ્યા છે. એ ચોકી આવશે પછી રથ આગળ વધશે. અમે એના ઉપર જ રાજભોગ રોકશું. આ સાંભળી મહારાજશ્રી ચકિત થઈ ગયા, માણસો દોડાવ્યા. એ સ્થાન પરથી પાટિયું લાવ્યા, પ્રભુની સન્મુખ રાખ્યું, પછી રથ આગળ વધ્યો. એ રીતે વૈરાગીની સેવા શ્રીનાથજી અંગીકાર કરી. ત્યાંથી આગલો પડાવ ચોપાસેનીમાં થયો. શ્રીનાથજી કદમખંડીમાં બિરાજ્યા, ચાતુર્માસ પૂરો કર્યો. શ્રીનાથજી આજ્ઞા કરતા શ્રી ગોવિંદજી મહારાજ ઉદયપુર પધાર્યા અને મહારાણા રાજસિંહજીને મળ્યા. બધી વાત કરી કે શ્રીનાથજી અહીંયા મેવાડમાં બિરાજવા માંગે છે. મહારાણા રાજસિંહજીના લગ્ન કિશનગઢની કુંવરી ચારુમતી સાથે થયા હતા અને આ ચારુમતીના રૂપ સૌંદર્ય ઉપર ઔરંગઝેબ મોહિત થયો હતો, પણ એને પરણી ન શક્યો. ક્રોધે ભરાઈ અને મહારાણા રાજસિંહજી સાથે મૈત્રીના સંબંધો તોડી નાખ્યા હતા, દુશ્મની બાંધી હતી. આવી પરિસ્થિતિમાં જો શ્રીનાથજીનો મુકામ અહીંયા રહે, બળતામાં ઘીઓમાં એ બાદશાહ વધારે ત્રાસ આપે, ત્યારે મહારાણા રાજસિંહજીના વૃદ્ધ માતા પાસે આવ્યા, બધી વાત કરી કે આવું ધર્મ સંકટ ઉભું થયું છે, બાદશાહ શોધી રહ્યો છે, પ્રભુ અહીંયા પધાર્યા છે, આ પ્રભુનો અનાદર પણ કઈ રીતે કરું? ત્યારે રાજમાતાએ કહ્યું, જો બેટા, અજબ કુંવરના ભાગ્યના પ્રતાપે આજે શ્રીનાથજી આપણા દેશમાં મેવાડ પધાર્યા છે, બાકી આપણા એવા ભાગ્ય ક્યાંથી? તમે વિલંબ ન કરો, મહારાજશ્રીને વિનંતી કરો કે પ્રભુને વાતે ગાતે અહીંયા પધરાવે. અરે બાદશાહ ચડી આવશે તો જોયું જશે. તમે ક્ષત્રિય છો, રાજપૂત છો, થોડી જમીનો માટે પોતાનો જીવ આપો છો, તો ઠાકોરજી માટે પોતાના પ્રાણ અર્પણ કરવાથી વિશેષ શું છે આપણું અહોભાગ્ય? અરે એ ત્રિભુવનના ધણી અને ગુરુદેવ આપણા દેશમાં બિરાજવા માટે સામે ચાલીને પધાર્યા છે, તો માનો આપણા કેટલાય જન્મોના પુણ્ય કર્મોનો ઉદય થયો છે, એ પુણ્ય કર્મોનું ફળ પાકી રહ્યું છે. શાહી ઠાઠથી તમે પ્રભુને પધરાવીને લાવો. રાજાએ મહારાજશ્રીને દંડવત પ્રણામ કર્યા, વિનંતી કરી. ચાપાસેનીમાં અન્નકૂટનો ઉત્સવ કરી સંવત 1728 કારતક સુદ પૂનમના દિને શ્રીનાથજીનો મુકામ મેવાડ તરફ આગળ વધ્યો. જો પ્રભુએ અજબ કૌરબાઈનું વચન પૂરું કરવા પ્રસ્થાન કર્યું, અનેક જીવોને શરણમાં લીધા. પ્રભુ મેવાડ તરફ પધાર્યા, આખું વ્રજ વેરણ શેણ બની ગયું. ગોકુલ છોડીને પ્રભુ મથુરા પધાર્યા, ત્યારે વ્રજ અને વ્રજવાસીઓની જે દશા થઈ એ આજે વ્રજ ભક્તોની થઈ રહી છે. કે છે પ્રભુના પધાર્યા પછી વ્રજમાં કોઈ વૃક્ષ પર નથી ફળ ઉગ્યા, નથી ફૂલ ઉગ્યા. ગોપીઓ રુદન કરી રહી છે, ગાયોએ ઘાસ ખાવાનું છોડ્યું છે. એ દશા ફરીથી વ્રજની થઈ છે. અને આ વિક્રમ સંવત 1715 ની આસપાસ વ્રજ છોડી છે હરિરાયજી પણ ત્યાં મેવાડમાં વસી ગયા. આપને ભવિષ્યનો ખ્યાલ હતો કે ભવિષ્યમાં અજબ કુંવરનું વચન પૂરું કરવા શ્રીનાથજી અહીંયા બિરાજશે અને અહીં રહીને મારે શ્રીનાથજીની સેવા કરવાની છે. શ્રીનાથજીની સત્તાની આ ભૂમિ છે, મારાથી એનું જલ પણ ન લેવાય એવું વિચારી અત્યારે જે પ્રીતમ પોળ છે એ સિંહાડ અને ખેડા ગામની હદ હતી. ત્યાં જ શ્રી વિઠ્ઠલનાથજીનું મંદિર સિદ્ધ કરાવી આપ બિરાજ્યા કે જેથી શ્રીનાથજીની સેવામાં જલ્દી પહોંચી શકાય. આ દરમિયાન મથુરાધીશજી પણ કોટા પધાર્યા. શ્રી દ્વારકાધીશજી પણ વ્રજ છોડી ગુજરાત અને ત્યાંથી કાકરોલી બિરાજ્યા. શ્રી ગોકુલચંદ્રમાજી ને મદન મોહનજીના સ્વરૂપો પણ થોડા મહિના જયપુરમાં બિરાજી પાછા કામન પધાર્યા. શ્રીનાથજીનો રથ અજબ કુંવરબાઈના ગામ શિયાળમાં પહોંચ્યો.
ત્યારે અજબ કુંવરનું ઘર ખાલી હતું, કારણ કે શ્રીનાથજીની રાહ જોતા જોતા હવે 135 વર્ષના વૃદ્ધ થઈ ગયા હતા. પ્રભુએ આજ્ઞા કરી હતી કે હું જ્યાં સુધી ના આવું તમારી પ્રતીક્ષા કરજે. એટલે એકલા રહેવાનું ઠીક ન લાગતા મેવાડના મહારાણાને સમજાવીને ઉદયપુર લઈ ગયા. શ્રીનાથજીનો રથ એક પીપળના વૃક્ષ નીચે થોભ્યો. એ સ્થાન એટલે હાલમાં જ્યાં કૃષ્ણ ભંડાર છે એ જગ્યા પર શ્રીનાથજી 2 માસ બિરાજ્યા. એ બીજા દિવસે ઉદયપુર પહોંચવા સૌ થનગની રહ્યા. બધાએ તૈયારી કરી, પણ શ્રીનાથજીના રથનું પૈડું જમીનમાં ખૂપી ગયું. અનેક ઉપાય કર્યા પણ બહાર ન નીકળ્યું. ગંગાબાઈએ શ્રીનાથજીને વિનંતી કરી, ત્યારે શ્રીનાથજી આજ્ઞા કરી કે આજથી 115 વર્ષ પહેલા આ જ સ્થાનમાં અમે અજબ કુંવરબાઈ સાથે ચોપાટ ખેલવા પધારતા અને અમે એને વચન આપ્યું હતું કે તારી કોટડીમાં મારું ઘર બનાવીને રહીશ. અહીંની ભૂમિ, આસપાસની વનરાજી, આ પર્વતો અને બનાસ નદી મને વ્રજનું સ્મરણ કરાવે છે. માટે અમારે અહીંયા બિરાજવું છે, અહીંયા મંદિર સિદ્ધ કરાવો. ગંગાબાઈએ બધી વાત શ્રી ગોવિંદરાજી મહારાજશ્રીને કરી. એમણે મહારાણાને પ્રભુની ઈચ્છા જણાવી. ઈચ્છાને શિરોધાર્ય કર્યો. દેલવાડા નરેશ ઝાલા જોધસિંહજીને શ્રીનાથજીના મંદિરની બાંધકામની જવાબદારી સોંપાઈ. ગોપાલદાસ મિસ્ત્રીને આજ્ઞા અપાઈ. અનેક શ્રેષ્ઠ કારીગરો મંદિર સિદ્ધ કરવામાં લાગી ગયા. રાત્રે દિવસ કામ ચાલ્યું અને 2 મહિનામાં મંદિર સિદ્ધ થઈ ગયું. જ્યાં ગિરિરાજજી પર આપણે 20 વર્ષ લગાડ્યા. વિક્રમ સંવત 1728 મહાવદ સાતમના શનિવારે 20 ફેબ્રુઆરી તારીખ 1672 શુભ દિને વેદોક્ત રીતે ધામધૂમ પૂર્વક નવા મંદિરમાં 17 વર્ષની આયુના તિલકા શ્રી દામોદરજીના હસ્તે અને એમના 3 કાકાઓએ શ્રીનાથજીને પાઠ પધરાવ્યા. બોલીએ શ્રી ગોવર્ધન. આમ વ્રત છોડ્યા પછી 2 વર્ષ 4 મહિના અને 7 દિવસ પ્રભુએ રથમાં બિરાજીને દેશાટન કર્યું. અને પછી શ્રીનાથજી સિંહાડ બિરાજ્યા. એ જ રથમાં શ્રી દ્વારકાનાથજી પ્રભુ પણ સાથે પધાર્યા. શ્રીનાથજીને જયારે પાઠ પધરાવ્યા ત્યારે બાજુમાં 2 નાના મંદિર સિદ્ધ કરાવ્યા. એકમાં શ્રી નવનીત પ્રિયાજી અને બીજામાં શ્રી દ્વારકાનાથજીને પધરાવ્યા. મહાવદ સાતમના 3 સ્વરૂપોને સાથે પાઠ પધરાવી અને મહારાજ વૈભવથી સેવા કરી. ઉદયપુરના મહારાણા રાજસિંહજી વિચાર્યું કે હવે શ્રીનાથજી કાયમ માટે બિરાજવાના છે, તો સિંહાડ ગામ પણ ભેટ ધર્યું અને આ સિંહાડ શ્રીનાથજીના નામથી ઓળખાવું જોઈએ. ત્યારથી નામ થયું શ્રીનાથ દ્વારા અને આજ સુધી એ નામ પ્રચલિત છે. પાટોત્સવને દિવસે મહારાણા રાજસિંહજીનું આખું કુટુંબ દર્શન કરવા આવ્યું. 135 વર્ષની આયુના અજબ કુંવરબાઈ દર્શન કરવા આવ્યા. ઝાંખી ઝાંખી દ્રષ્ટિથી હાથની સાજલી કરી મન મૂકીને શ્રીનાથજીના દર્શન કર્યા. શ્રીનાથજી એમની સામે મંદ મંદ સ્મિત કર્યો. દેખ અજબ, मैंने अपना वचन निभायो है. ત્યારે અજબ કુંવર કે રાજ, તારા એ વચન પર તો મેં અત્યાર સુધી મારા પ્રાણ ટકાવ્યા છે. હવે મને બોલાવવાની ઉતાવળ ના કરીશ. થોડો સમય અહીંયા રહીને તારા દર્શનનું સુખ લેવા દેજે. અને એ સમયે મધુર સ્વરે 10 પંક્તિનું એક ઢોળ અજબ કુંવરબાઈએ ગાયું. જીરે ધન્ય ધન્ય રાણો રાજસંગ, કઈ ધન્ય ધન્ય મેવાડો દેશ, કૃપા કરી શ્રીનાથજી પધાર્યા, એ દૂધડે ઉડ્યા મેં. આખું ઢોળ એમણે ગાયું. હવે પ્રભુની હવે જુદી લીલા અહીંયા શરૂ થઈ. શ્રીનાથજી પધાર્યા, 4 વર્ષ થવા આવ્યા.
ત્યારે બાદશાહના ગુપ્તચરોને ખબર પડી કે આ પર્વતના દેવ તો મેવાડના પર્વતોની વચ્ચે જઈને વસ્યા છે. બાદશાહે ફોજ તૈયાર કરી, કૂચ કરી, પોતાના પરિવારને સુરક્ષિત સ્થાને પહોંચાડી મહારાણાએ 40,000 શૂરવીરોનું સૈન્ય લઈ નહાર નામના સ્થળે પડાવ કર્યો. અહીંયા શ્રીનાથજીએ ગંગાબાઈને આજ્ઞા કરી કે તમે તિલકાયત દામોદર, જેમનું નામ બડે દાઉજી હતું, એમને જેને વિનંતી કરો, થોડે દૂર બાટરા નામનું સ્થળ છે, રમણીય સ્થળ છે, ત્યાં કોઈક અમારી પ્રતીક્ષા કરી રહ્યું છે, ત્યાં અમને પધરાવે. શ્રી દાઉજી મહારાજે રથ તૈયાર કરાવ્યો, પ્રભુને પધરાવ્યા. પર્વતીય વિષમ માર્ગ હતો, રસ્તામાં ખાડા ટેકરા આવે, જ્યાં ખાડા આવે ત્યાં દાઉજી મહારાજ ગાદલા બિછાવી દેતા, જેથી પ્રભુને પરિશ્રમ ન પડે. શ્રીનાથજી પધાર્યા. વર્ષોથી ત્યાં એક તપસ્વી ઋષિ તપશ્ચર્યા કરતા હતા. એમની સાધના હતી કૃષ્ણના દર્શન કરવા માટે. એમને વિશ્વાસ હતો કે એક દિવસ મારા શ્રી કૃષ્ણ ચોક્કસ મને દર્શન આપશે. આજે સામેથી શ્રીનાથજી દર્શન દેવા પધાર્યા અને પેલા જે ઋષિ હતા એ પોતાના તપોબળથી નીલકમલ પ્રાપ્ત કર્યું હતું. એવા નીલકમલોની માળા શ્રીનાથજીને ધારણ કરાવી, શ્રીનાથજીના દર્શન કરી અને પછી ઉત્તમ લોકમાં ગયા. જો પ્રભુએ શું લીલા કરી કે બાદશાહની ફોજ ખિમનોરમાં આરામ ફરમાવી રહી હતી. એવી અંધાધૂંધી ફેલાઈ કે નાથદ્વારમાં શ્રીનાથજીના જગમોહનમાંથી અસંખ્ય ભમરાઓ લાખોની સંખ્યામાં નીકળીને ઉડ્યા ને પેલા બાદશાહના સૈનિકો, હાથી ઘોડા બધાને તીખા ડંખ દેવા લાગ્યા. લાખોની સંખ્યામાં ભમરાઓનું આમ વાદળ જાણે તૂટી પડ્યું, બધા હેપતાઈ ગયા, અફરાતફરી થઈ ગઈ. આ ફોજમાં ઔરંગઝેબની 2 બેગમો પણ આવી હતી. એમાં એક બેગમનું નામ હતું રંગી ચંગી. એ નાસભાગમાં ભૂલી પડી ગઈ અને મહારાણાની સેના જ્યાં હતી, મહારાણાનો પડાવ, ત્યાં આવી પહોંચી. મહારાણાના અનુચરોએ મહારાણાને વાત કરી. મહારાણા પોતે બેગમ પાસે આવ્યા, સલામ કરી કુશળ સમાચાર પૂછ્યા. મહારાણાએ બેગમને કહ્યું, તમે જરાય ચિંતા ના કરશો, અમે રાજપૂત છીએ, નિશસ્ત્ર અને સ્ત્રીઓને ક્યારે અમે ના સતાવીએ. આજથી તમે અમારા ધર્મના બેન છો, અમે તમને સન્માન સાથે બાદશાહ સુધી પહોંચાડી દેશું. બેગમ અવાક થઈ ગઈ, હૃદય પીગળી ગયું. ગળગળા સ્વરે બોલી કે હું મારા ભાઈ અને મારા ખાવિંદ બેમાંથી કોઈને ખોવા માંગતી નથી. હું બાદશાહને સમજાવી દઈશ, મને ત્યાં પહોંચાડી દો. મહારાણાએ કહ્યું, તમને બેન માન્યા છે અને બેનને ખાલી હાથે વિદા ન કરાય. મહારાણા રાજસિંહે 10 ગામ ભેટમાં લખી આપ્યા. સુરક્ષાથી બેગમને બાદશાહ સુધી પહોંચાડી અને આ બધું સાંભળ્યું. બાદશાહમાં પરિવર્તન આવ્યું. અત્યારે ફોજ વગરનો થઈ ગયો હતો. મહારાણા ધારત તો ત્યારે ને ત્યારે બંદી બનાવી શકત, પણ ઉલટો મહારાણાએ બેગમને બહેન બનાવી સન્માન આપ્યું. બાદશાહ સંધિ માટે રાજી થઈ ગયો. કહ્યું કે અમારા મુલકમાંથી પર્વતવાળા દેવ ઉઠ્યા છે અને તમારા મુલકમાં આવીને વસવાટ કર્યો છે. ખરેખર એ દેવ બહુ મહાન છે. અમે બહુ પ્રયત્ન કર્યો પણ એમના સુધી ન પહોંચી શક્યા. અમે એમના મંદિરને તોડી શકીએ એમ નથી. લખી આપ્યું કે એ દેવ જ્યાં સુધી મેવાડમાં હશે ત્યાં સુધી અમે ક્યારેય મેવાડ પર ચડાઈ નહીં કરીએ. શ્રીનાથજીની કૃપાથી બધી આફત ટળી ગઈ, લોહીનું એક ટીપું પાડ્યા વગર. અને પછી આખા રાજવી કુટુંબે શ્રીનાથજીનું શરણ સ્વીકાર્યું.
એક ખિમનોર ગામના એક ગરીબ માળીએ પોતાનું દાંતરડું વેચી ગુલાબના પુષ્પો ખરીદ્યા અને શ્રીનાથજીને અંગીકાર કરાવ્યા. આ ગુલાબના પુષ્પોથી શ્રીનાથજી એટલા પ્રસન્ન થયા, દાઉજી મહારાજને આજ્ઞા કરી કે આ ખિમનોરના પુષ્પો બહુ સુંદર છે, આજથી અમને ખિમનોરથી ગુલાબના પુષ્પ મંગાવી દેજો. આ પુષ્પોથી મેં બહુ પ્રસન્ન થયા. કે છે ત્યારથી આજ સુધી આ ખિમનોરના ગુલાબના પુષ્પો શ્રીજી બાબા કાયમ અંગીકાર કરે છે. એ ખિમનોરમાં ગુલાબની ખેતી થાય છે. ત્યારથી ગુલાબ જલ, ગુલાબનું ઉત્તરા બધું ખિમનોરથી આવવા લાગ્યું. કેમ કે આવાટપડા ખેલ શ્રીજી બાબા ખેલે. હરિરાયજી ત્રિકાળ દ્રષ્ટા હતા. ભવિષ્યનું દર્શન થયું હતું કે શ્રીનાથજી પધારવાના છે. ત્યાં મંદિર બનાવ્યું વિઠ્ઠલનાથજીનું અને પછી ખિમનોરમાં પણ બિરાજ્યા. શ્રીનાથજી કઈ આજ્ઞા જતાવે તો ખિમનોર થી પધારે, ક્યારેક બાજુમાં બિરાજતા હોય તો પધારે. એકવાર કે છે સુરત ઘરના 10 દિગંત વિજય શ્રી પુરુષોત્તમજી ઉષ્ણકાલના દિવસોમાં નાથદ્વારા પધાર્યા. અને આપ શ્રી જયારે દક્ષિણના પ્રવાસે પધાર્યા હતા ત્યારે સુવર્ણકારને બોલાવી શ્રીનાથજી માટે વિશેષ રૂપે જડાઉ મોજડી સિદ્ધ કરાવી હતી. દામોદરજી મહારાજ તિલકાયત અને બડે દાઉજી મહારાજ શ્રી આપની સાથે સારો પરિચય. એટલે શ્રીનાથજીને મોજડી ધરાવવાની વિનંતી કરી. તિલકાયત મહારાજ શ્રી આજ્ઞા કરી. એ સમયે બડે દાઉજીએ ઉષ્ણકાલના દિવસો છે અને આ ભાવથી મોજડી સિદ્ધ કરાવીને પધરાવ્યા. એટલે રાજભોગ સુધી આપ મોજડી ધરાવો. શ્રી પુરુષોત્તમજીએ ખૂબ વહાલ કરી પ્રભુને મોજડી ધરાવી. શ્રીનાથજી પ્રસન્ન થયા. શ્રી પુરુષોત્તમજીને લાગ્યું કે આ નાનું બાળક મોજડી ધારણ કરીને હરખાય છે, એટલે ભલે ને રાજભોગ ઉપરાંત થોડો સમય મોજડી ધરે. કદાચ મોજડીને વેલી વડી કરી લઈશું તો બાળક નારાજ થઈ જશે. એટલે મુખિયાજી ટોડા વ્યાસને સમજાવ્યા કે શ્રીનાથજીની ઈચ્છા હજી વધારે સમય મોજડી ધારણ કરવાની લાગે છે, તમે વડી ના કરશો. રાજભોગ પછી અનોસર થયા. મુખિયાજી મોજડી વડી ના કરી. ગ્રીષ્મ ઋતુ, તાપ વધવા લાગ્યો, પ્રભુને બેચેની લાગી. ઉત્થાપનના સમય સુધી મોજડી ધારણ કરવાની ધીરજ ન રહી. શ્રી હરિરાયજી ખિમનોર બિરાજે. શ્રીનાથજી એમને આજ્ઞા કરી. એક ક્ષણનો વિલંબ કર્યા વગર ઘોડા પર બિરાજી આપ ખિમનોરથી નાથદ્વારા પધાર્યા. બનાસ નદીમાં અપરસમાં સ્નાન કરી તિલકાયત બડે દાઉજી પાસે પધાર્યા. બધી વાત કરી. ચાવીનો ઝુમખો લઈ શંખનાદ કરી શ્રીનાથજીના ચરણારવિંદમાંથી મોજડી વડી કરી અને પ્રભુના ચરણારવિંદ પર ચંદન આદિ સમર્પિત કરી શીતોપચાર કરી પરિશ્રમ દૂર કર્યો. બડે દાઉજી મહારાજે મુખિયાજીને ઠપકો આપ્યો કે બાળક તો ચંચળ છે, બાળકને કદાચ કોઈ વસ્તુ વધારે ગમી જાય, પણ ઋતુ અનુસાર બાળકનું હિત શેમાં છે એનો વિચાર આપણે કરવો જોઈએ. આવી જ રીતે કાકા વલ્લભજી મહારાજના પુત્ર બ્રજરાયજી સેવામાં હતા અને રાજભોગ આરતી પછી સિંહાસનથી શૈયા મંદિર સુધી પેંડો બિછાવવાનું ભૂલી ગયા. આ પેંડો એટલે પેલો ખાવાનો પેંડો ને યાદ રાખજો. પુષ્ટિ માર્ગમાં શબ્દના પ્રોટોકોલ ધ્યાન હોવા જોઈએ. વ્રજ ગમનના ભાવથી સિંહાસનથી શૈયા સુધી પાતળી રોઈદાર ગાદી બિછાવવામાં આવે, એને પેંડો કહેવાય. ત્યારે શ્રીનાથજીએ ગંગાબાઈને આજ્ઞા કરી, બાબા પેંડો બિછાવવાનું ભૂલી ગયા છે અને મારે વ્રજમાં પધારવું છે. તો કે રાજ, આ તો ભીતરની વાત છે, હું ભીતર ન જઈ શકું, આપ શ્રી હરિરાયજીને આજ્ઞા કરો. ત્યારે શ્રીનાથજીએ ખિમનોરમાં બિરાજતા શ્રી હરિરાયજીને આજ્ઞા કરી. શ્રી હરિરાયજી ખિમનોરથી પધારે, અપરસમાં સ્નાન કરી શંખનાદ કરી તાલા મંગલ ખોલી પેંડો બિછાવ્યો.
શ્રીનાથજીને કપોલ પર વાલથી સ્પર્શ કરી બહાર પધાર્યા અને આપે બડે દાઉજી મહારાજને શીખ આપી, આપ વલ્લભકુલના મુખિયા છો, શ્રીનાથજીનો સંપૂર્ણ અધિકાર આપના શિરે છે. શ્રીનાથજીની સેવામાં યદિ કોઈનાથી ભૂલચૂક થાય તો આપ એમને ટોકી શકો છો. આપણે બધા જ પ્રભુના સેવક છીએ, પ્રભુને પરિશ્રમ થાય ઉચિત નથી. ત્યારે બડે દાઉજી મહારાજે ક્ષમા માંગી કહ્યું, દાદાજી આપની સેવા આજ્ઞા શિરોધાર્ય, આજ પછી અમે સાવધાની રાખશું. આપને તો શ્રીનાથજીની સકલ લીલાનો અનુભવ છે. જો આવો જ એક પ્રસંગ અહીંયા પણ થયો હતો. પ્રાતઃ સ્મરણીય પૂજ્ય પિતૃચરણ શ્રી દ્વારકાધીશજીના શૃંગાર કરી રહ્યા હતા અને હું સાથે શ્રી ગોપાલલાલજીના શૃંગાર કરી રહ્યો હતો. પૂજ્ય ચરણ લૂમ ધરાવતા ભૂલી ગયા અને મને વસ્તુનું ધ્યાન હતું, પણ મેં વિચાર્યું કે વડીલને મારાથી કેમ કહેવાય. શૃંગાર થઈ ગયા પછી આપનું ધ્યાન પડ્યું. મને કહ્યું, બાબા તમે દર્શન ના કર્યા. દાદાજી મને ખ્યાલ હતો, પણ મારાથી આપને કેમ ટોકાય. ત્યારે આપણે આજ્ઞા કરી, બાબા આપણે અહીંયા બાપ દીકરા નથી, આ બાપ દીકરાનો સંબંધ મંદિરમાં ન હોય. અહીંયા આપણે બધા જ ઠાકોરજીના સેવક છીએ. મારાથી પણ કોઈ ભૂલ થાય તો તમારે તરત જ ટોકી દેવાનું. પ્રભુનું સુખ આપણા માટે સર્વોપરી છે. આ પુષ્ટિમાર્ગના સિદ્ધાંતો છે. જ્યાં લૌકિક સંબંધને ગૌણ બનાવી પૂર્ણ રૂપે પ્રભુના સુખનો વિચાર કર્યો છે. બડે દાઉજી શ્રી તિલકાયતે શ્રી કાકા વલ્લભજીને પૂછ્યું કે આપને સકલ લીલાનો અનુભવ છે, મને એક વાત આપ સમજાવશો. બોલો શું સમજવું છે. કે પેંડાની ગાદી નથી ત્યારે શ્રીનાથજીએ નીચે ચરણ ન ધર્યા, એમ જ ઠાડા રહ્યા. તો આપ શ્રી વ્રજમંડળમાં ખેલવા માટે પધારે છે, ત્યાં ક્યાં ગાદી બિછાવેલી હોય છે. ત્યારે શ્રી હરિરાયજી આજ્ઞા કરી, બાવા આપે બહુ સુંદર પ્રશ્ન કર્યો કે પ્રભુ ચરણ શ્રી ગુસાઈજી આજ્ઞા કરી છે. વ્રજ અત્યંત કોમલ છે, રસાત્મક છે, સુકુમાર છે. આપે શ્લોક કહ્યો, ગોવર્ધનાદેશ રૂપમ મૂળ રૂપાનુસારત શરણ્યમ ચ સેવ્યમ ચ ભક્તિ માર્ગાનુસારત. શ્રી ગોવર્ધનાધીશ તો મૂળ સ્વરૂપે આનંદાકાર રસાકાર સ્વરૂપે બિરાજે છે. ભક્તિ માર્ગની રીતે એમનું શરણને સેવન કરવું જોઈએ. આ સેવાનો બધો ક્રમ શ્રી ગુસાઈજી મહારાજે પ્રભુના સુખ માટે બાંધેલો છે. એ સેવાના ક્રમમાં લેશ માત્ર પણ ફેરફાર ન થવો જોઈએ. બીજું કે વ્રજ ભૂમિની રસ તો માખણ કરતા વધારે કોમળ છે. જ્યાં જ્યાં પ્રભુ પોતાના ચરણ પધરાવે ત્યાં વ્રજની ભૂમિને સાત્વિક ભાવનો આવિર્ભાવ થતા એ વ્રજની ભૂમિ કમળના પુષ્પ સમાન કોમળ થઈ જાય. જેમ કમળની પાંખડી પર ચરણ ધરવાથી શ્રીનાથજીને જે સુખ મળે એ જ સુખ વ્રજની ભૂમિ પર ચરણ ધરવાથી મળે છે. આ સાંભળી દાઉજી મહારાજ અત્યંત પ્રસન્ન થયા. તે રીતે કેટલાય જીવો પર ઠાકોરજીએ અનેક પ્રકારે કૃપા કરી. શ્રી હરિરાયજી વર્ણન કરે કે શ્રીનાથજીના એક અનન્ય સેવક માધવદાસ દેસાઈ સૌરાષ્ટ્રના માંગરોળ ગામમાં રહેતા. એમની પાસે સમય પુષ્કળ દ્રવ્ય, કરોડપતિ ગણાતા, ઉત્તમ કોટીના ભક્ત હતા. અને એમને શ્રીનાથજીના સ્વરૂપમાં એટલી આસક્તિ હતી. દર ત્રીજે વર્ષે અધિક માસ આવે ત્યારે પોતાના ખર્ચે લગભગ 1000 જેટલા વૈષ્ણવને સાથે લઈ શ્રીનાથજીના દર્શને આવતા. આખો અધિક માસ ત્યાં નાથદ્વારામાં રોકાતા. શ્રીનાથજીના વિવિધ મનોરથો કરાવી પ્રભુને લાડ લડાવતા. વલ્લભકુલ બાળકોની સેવા કરતા, વૈષ્ણવને મહાપ્રસાદ લેવડાવતા. અને જ્યારે માંગરોળથી નાથદ્વારા જવા નીકળે ત્યારે અન્નનો ત્યાગ કરી ફલાહાર કરતા.
વિક્રમ સંવત 1742 કે 2 ચૈત્ર માસ આવ્યા. તો એના અગાઉથી શ્રીનાથજીએ સ્વપ્નમાં આજ્ઞા કરી કે તું જ્યારે મારા દર્શન કરવા આવે ત્યારે સ્ત્રીઓએ પહેરવાના 16 શણગારના આભૂષણો સાથે લેતો આવજે અને એમને ભેટ કરજે. એમણે શ્રીનાથજીની આજ્ઞા અનુસાર 1 લાખ સોના મોરનો ખર્ચો કરી એ સમયમાં નખ શેખ સ્ત્રીને ધરવાના આભૂષણો સિદ્ધ કરાવ્યા. અધિક માસ લાગતા પહેલા શ્રીનાથજીની સેવામાં પહોંચી ગયા અને રાત્રે શ્રીનાથજીએ બડે દાઉજી મહારાજશ્રીને આજ્ઞા કરી સ્વપ્નમાં કે માધવદાસે વૈષ્ણવ દ્વારા જે 16 શણગારના આભૂષણો ભેટમાં આપ્યા છે અમે મંગાવ્યા છે. આ બધા જ આભૂષણો તમે ગંગાબાઈને ધારણ કરાવી અને ભોગના દર્શનના સમયમાં અમારી પાસે લઈ આવજો. એ પ્રમાણે શ્રીનાથજીએ ગંગાબાઈને આજ્ઞા કરી. સવારમાં બડે દાઉજી મહારાજે એ બધા ઘરેણા ગંગાબાઈને સોંપી દીધા. એ ગંગાબાઈ ક્ષત્રાણી એ 16 શણગાર સજ્યા, ભોગના દર્શન ખુલ્યા ત્યારે મહારાજ શ્રી ગંગાબાઈને શ્રીનાથજીની સન્મુખ લાવ્યા. એ ગંગાબાઈ ને શ્રીનાથજી પરસ્પર એકબીજાના મુખને નિહાળતા રહ્યા. ગંગાબાઈનું તેજ જગારા મારવા લાગ્યું. પ્રભુની અતિશય ગોળ લીલા હતી અને એ રીતે ઠાકોરજી એમને પોતાનામાં સમાવી લીધા. કે જે વર્ષો પછી મેવાડમાં હોળકરનો ઉપદ્રવ વધ્યો. ગિરધરજી મહારાજે શ્રી ગિરધારીજી મહારાજે સંવત 1859 ઘસિયાળમાં શ્રીનાથજીનું મંદિર સિદ્ધ કરાવી. શ્રીનાથજી શ્રી નવનીત પ્રિયાજી અને શ્રી દ્વારકાનાથજીને ઘસિયાળ પધરાવ્યા. ફરી સંવત 1864 ત્રણેય સ્વરૂપોને સિંહાળમાં પધરાવી પેલાની જેમ સેવાનો ક્રમ શરૂ કર્યો. શ્રી કાકાવલ્લભજી શ્રીનાથજી ખૂબ સુંદર પ્રચારકની સેવા કરતા અને શ્રીનાથજી એમના પર સદાય પ્રસન્ન રહેતા. અમારો જે પરિવાર, અમારો વંશ છે, અમે બધા જ શ્રી કાકાવલ્લભજીના વંશના છીએ. એ તમે ચિત્રાવલીના દર્શન કરશો, બેઠકજીમાં બિરાજે છે તો ખ્યાલ આવશે તમને. અહીં દામોદરજી બડે દાઉજીના પુત્ર શ્રી વિઠ્ઠલેશ રાયજી થયા. એમના શ્રી ગોવર્ધનેશજી થયા અને શ્રી ગોવર્ધનેશજીએ સંવત 1796 માગસર સુદ આઠમના શ્રીનાથજી સાથે 7 સ્વરૂપને પધરાવી અને 56 ભોગ અરોગાવાનો ભવ્ય મનોરથ કર્યો, જેમાં સમગ્ર વલ્લભકુલ બાળકો હાજર રહ્યા હતા. આપને કોઈ સંતાન નહીં હતું એટલે આપના લઘુ ભ્રાતા શ્રી ગોવિંદજી મહારાજ તિલકાયત થયા. ત્યાર પછી શ્રી ગિરધરજી અને ગિરધરજી મહારાજના સમયમાં અંગ્રેજીઓના વિરુદ્ધમાં બળવાઓ શરૂ થયા. અજમેરના મેરોએ આક્રમણ કર્યા. તાત્યા ટોપે અંધાધૂંધી ફેલાવી. પિંડારીઓએ ભયંકર નૃશંસ હત્યાઓ કરી. આ બધાની અસર નાથદ્વારા પર થઈ. ત્યારે શ્રી ગિરધરજી મહારાજે શ્રીનાથજીને વિનંતી કરી સંવત 1858 માવત દસમના ઉદયપુરમાં પધરાવ્યા. ઉદયપુરમાં શ્રીનાથજીનું નવું મંદિર સિદ્ધ કરાવી ફાગણ મહિનાથી કારતક મહિના સુધી 9 માસ પ્રભુ ઉદયપુર બિરાજ્યા. ત્યાં ઉદયપુરમાં સિંધિયાનું આક્રમણ થયું ત્યારે ફરી પાછા પર્વતમાળાની વચ્ચે શ્રીનાથજીને ઘસિયાળ પધરાવ્યા. એ સમયે 15 લાખ રૂપિયાનો ખર્ચો કરી બિલકુલ શ્રીનાથજીના મંદિર જેવું ઘસિયાળમાં મંદિર સિદ્ધ થયું. 5.25 વર્ષ સુધી શ્રીનાથજી ઘસિયાળ બિરાજ્યા અને પછી નાથદ્વારામાં શાંતિ થતી પાછા નાથદ્વારામાં પધાર્યા. ત્યાર પછી શ્રી દામોદરજી તિલકાયત બન્યા. નાથદ્વારાની સુરક્ષા માટે ચારે તરફ કોટ બનાવડાવ્યો. બડા બાગ, બડા બજાર, મથુરા દરવાજા, લાલ દરવાજા, લાલ બાગ, ગાયોની ખીરક, એ બધું નિર્માણ થયું. આખું નગર ફરીથી વસાવ્યું. ત્યાર પછી ગોવિંદજી તિલકાયત બન્યા. એમની વય 7 વર્ષની હતી. મંદિરની વ્યવસ્થા થોડી કથળવા લાગી.
મહારાજશ્રીએ પોતાની સર્વ સંપત્તિ આભૂષણો વેચીને પણ શ્રીનાથજીની સેવાનો ખર્ચ નેકભોગ ચલાવ્યો, છતાં આર્થિક પરિસ્થિતિ સુધરી નહીં. અને સમયે મુંબઈના શેઠિયાઓએ શ્રીનાથજીની હુંડી સ્વીકારવાનું બંધ કર્યું કે ઘણા બધા રૂપિયા અમે વ્યાજે આપ્યા છે અને હજી અમને રકમ મળી નથી, હવે આગળ મેં વધારે ઉધાર રૂપિયા નહીં આપીએ. સમસ્યા વિકટ થઈ. મંદિર ઉપર પુષ્કળ દેવું ચડી ગયું. એક દિવસ તિલકાય શ્રી ગોવિંદજી કૃષ્ણ ભંડારના અધિકારીને બોલાવી મણિકોઠામાં બેસાડી બધો આવક જાવકનો હિસાબ કિતાબ સ્વયં શ્રીનાથજીને સંભળાવ્યો અને વિનંતી કરી, કૃપાનાથ, મંદિર પર દેવું પુષ્કળ ચડ્યું છે, અમારી લાજ આપના હાથમાં છે. મહારાજશ્રી ગળગળા થયા, આપને આખી રાત નિદ્રા ના આવી. અને બીજે દિવસે પ્રભુએ શું લીલા કરી કે સવારે મુંબઈની ઉઘડતી બજારોમાં એક તદ્દન અજાણ્યો 16 વર્ષનો છોકરો નવયુવાન બધા શેઠિયાઓની પેઢી પર ફરી રહ્યો છે અને વ્યાજ સાથે શ્રીનાથજીના મંદિરનું દેવું ચૂકવી રહ્યો છે. અને પાકી રસીદો મેળવી એમને નાતદ દ્વારા કૃષ્ણ ભંડારમાં મોકલાવી. મહારાષ્ટ્રના વાતની જાણ થઈ કે મંદિરનું બધું દેવું ચૂકવાઈ ગયું. આપ સમજી ગયા કે આ કામ શ્રીનાથજી સિવાય કોઈનું નથી. આપ દોડતા મંદિરે પધાર્યા, સજલ નેત્રોથી પ્રભુની કરુણાને નિહાળતા રહ્યા અને પ્રભુના પરિશ્રમ નિવારણ માટે આપે સામગ્રી રોગાવી. ત્યાર પછી શ્રી ગિરધારીજી તિલકાયત થયા. આપશ્રીએ પોતાના નિવાસ માટે મોતી મહેલ બનાવ્યો. ત્યાર પછી શ્રી ગોવર્ધનલાલજી મહારાજ તિલકાયત થયા. શ્રી નવનીત પ્રિયાજીને લાલબાગમાં પધરાવી 56 ભોગ રોગાવ્યો, મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો. આપે જગન્નાથપુરીમાં શ્રી મહાપ્રભુજીના બેઠક પ્રગટ કરાવ્યા. સુબોધનીજીના ગ્રંથનું પ્રકાશન કરાવ્યું. દાંતદ્વારામાં સંસ્કૃત પાઠશાળા, વિદ્યા વિભાગ, હાઈસ્કૂલ, કન્યાશાળા, ઔષધાલય, જનાના હોસ્પિટલ આ બધું બંધાવ્યું. પ્રભુની સેવાની સાથે સાથે પુષ્ટિ માર્ગનો ખૂબ પ્રચાર પ્રસાર કરી સમાજ સેવા પણ કરી. ત્યાર પછી શ્રી દામોદરલાલજી તિલકાત થયા. એમના પછી શ્રી ગોવિંદરાયજી, ત્યાર પછી શ્રી દાઉજી મહારાજ અને વર્તમાન સમયમાં તિલકાય શ્રી ઇન્દ્રદમનજી મહારાજ અત્યારે ભૂતલ પર બિરાજી અને શ્રીનાથજીની સેવા કરી રહ્યા છે. બોલીએ શ્રી ગોવર્ધનનાથ કી જય. આ રીતે શ્રીજી બાબાએ અનેક લીલાઓ કરી. શ્રીનાથજીને શ્રી દ્વારકાધીશજી બંને સાથે પ્રગટ થયા. તો થોડો શ્રી દ્વારકાનાથજીનો ઇતિહાસ આપણે જોઈએ. તિલકાયત દામોદરજી મહારાજ અને અમારા ગઢના બળે દામોદરજી બંને સાડુભાઈ થાય અને કાકા બાપાના ભાઈઓ પણ થાય. દામોદરજી મહારાજ શ્રીનાથજીની સેવા સુંદર કરતા, કારણ કે સાડુભાઈ થાય, બંનેનો ખૂબ પ્રેમનો સંબંધ, એટલે વારે ઘડીએ ત્યાં પધારે અને પ્રેમથી શ્રીનાથજીની સેવા માગે અને સાથે શ્રી દ્વારકાધીશજીની સેવા કરે. તો આ દ્વારકાનાથજીના સ્વરૂપમાં આપણે ખૂબ આસક્તિ થઈ. એક દિવસ દામોદરજી મહારાજે પોતાના વહુજી દ્વારા તિલકાય શ્રી દાઉજી મહારાજના વહુજીને વિનંતી કરાવી કે ઘણા સમયથી અમે અહીંયા રોકાયા છીએ, વધારે રોકાવું ઉચિત નથી. અમને શ્રી દ્વારકાનાથજીના સ્વરૂપમાં ખૂબ જ આસક્તિ છે. શ્રીનાથજીનું જ રમણનું સ્વરૂપ છે, આપ અમને પધરાવી આપો. ત્યારે તિલકાય શ્રી દામોદરજીએ કહ્યું, અરે આ તો શ્રી મહાપ્રભુજીના મનનું સ્વરૂપ છે, મારાથી કેવી રીતે પધરાવી અપાય? 2-4 વાર દામોદરજી મહારાજે બડે દાઉજી મહારાજને વિનંતી કરી કે છે એ બડે દાઉજી મહારાજના વિવાહ પણ શ્રી દામોદરજી મહારાજે કરાવ્યા હતા. અને અમારા ઘરના શ્રી દામોદરજી મહારાજને દ્વારકાધીશજીનો વિરહ તાપ પણ હતો, એ પ્રભુથી સહન ન થયો. તો સ્વયં શ્રી દ્વારકાનાથજીએ તિલકાય શ્રી બડે દાઉજી દામોદરજીને આજ્ઞા કરી
કે અમને દામોદરજીના માથે પધરાવી આપો. પ્રભુની ઈચ્છા જાણી આપે એક દિવસ ગુપ્ત રૂપથી દામોદરજીને બોલાવી શયન આરતી પછી ઝાંપીજીમાં શ્રી દ્વારકાનાથજીને પધરાવી અને આપના માથે પધરાવી આપ્યા. એ દિવસ વિક્રમ સંવત 1870 માગસરવદ નોમ ગુરુવાર પ્રભુની રક્ષા માટે સિપાહીઓ, સૈનિકો, પુરોહિત, જાપ્તો બધું ગોઠવ્યું અને વિનંતી કરી ઉદયપુરના રાણાને ખબર ના પડે, આપ જલ્દી મેવાડની હદથી બહાર પધારો. સંવત 1871 જેઠવદ 11 પ્રભુને પધરાવી આપ બેટ શંખોદ્ધાર પધાર્યા. ચાતુર્માસ બેટમાં કરી માંડવી પોતાના નિજગ્રહમાં પ્રભુને પધરાવવાનો મનોરથ હતો. અમારું મૂળ પરંપરાનું ઘર માંડવી હતું, પૂર્વજોનું. થોડો સમય પ્રવાસ કરી આપ ગોકુલ પધાર્યા અને ત્યાં આપનો નિત્ય લીલામાં પ્રવેશ થયો. આપના જ્યેષ્ઠ પુત્ર શ્રી વિઠ્ઠલેશરાયજી ગાદી પર બિરાજ્યા. બેટ પધારી દ્વારકાનાથજીના દર્શન કર્યા. કેમ કે રૂકમણીજીએ સિદ્ધ કરેલું મૂળ જે ઠાકોરજીનું દ્વારકાધીશનું સ્વરૂપ એ બેટમાં બિરાજે છે. ત્યાં આજે પણ પુષ્ટિ પદ્ધતિથી સેવા થાય છે. ત્યાં શ્રી દ્વારકાનાથજીએ જણાવ્યું કે મારે બેટ નથી પધારવું. તો વિચાર્યું કે પાછા નાથદ દ્વારાના બાલકૃષ્ણલાલજીના મંદિરમાં પ્રભુને પધરાવશું. તો રથમાં પ્રભુને પધરાવી પ્રયાણ કર્યું. થોડો સમય ગોપી તલાઈ પર મુકામ કર્યો. ત્યાંથી માર્ગમાં સૌરાષ્ટ્રનું ચિતલ ગામ આવ્યું. અમરેલીથી લગભગ 14 કિલોમીટર થાય. વૈષ્ણવના આગ્રહથી થોડો સમય ત્યાં બિરાજ્યા. અનેક મનોરથ કર્યા. આ અમરેલી ગામમાં મહારાષ્ટ્રનો એક નાનો બગીચો હતો અને એમાં દાઉદજીનું એક સ્વરૂપ બિરાજે છે, આજે અમરેલીમાં બિરાજે છે. ત્યાં મુકામ કર્યો. જન્માષ્ટમીનો ઉત્સવ મનાવ્યો કે છે એ સમયે અમરેલી ગાયકવાડ સરકારના તાબામાં હતું અને એમના દિવાન વિઠ્ઠલરાવ દેવાજીનો મુકામ પણ ત્યારે અમરેલીમાં હતો. શ્રી દ્વારકાનાથજીના દર્શન કરી શ્રી વિઠ્ઠલેશરાયજી મહારાજશ્રીના દર્શન કરવા માટે આવ્યા. આપશ્રીએ પ્રસાદી ઉપરના બીડા અને મહાપ્રસાદ આપી એમનું સ્વાગત કર્યું. દિવાનજી પ્રસન્ન થયા. દોલ ઉત્સવ અમરેલીમાં કરી દ્વિતીય પાઠના રથમાં પધરાવી પ્રસ્થાનની તૈયારી હતી. પણ અમરેલીના વૈષ્ણવને અત્યંત વિરહ, પ્રભુથી વિરહ સહન ન થયો. રથ વધે નહીં, અચાનક રથનું પૈડું તૂટી ગયું. થોડા દિવસ બિરાજ્યા, ફરીથી રથનું સમારકામ કરાવ્યું. 3 વાર રથનું પૈડું તૂટી ગયું. પ્રભુની ઈચ્છા પ્રબળમાની પ્રભુ બિરાજ્યા. ત્યારે શ્રી દ્વારકાનાથજી અમરેલીના કેટલાક વૈષ્ણવોને સ્વપ્નમાં આજ્ઞા કરી કે મને આ સ્થાન બહુ ગમે છે, મારે અહીંયા બિરાજવું છે. વૈષ્ણવોએ દિવાનજીને અરજ કરી. દિવાનજીએ કહ્યું કે મેં પણ જ્યારથી દ્વારકાનાથજીના દર્શન કર્યા, મારો પણ મનોરથ છે કે મારા શ્રીને ઠાકોરજી બંને અહીંયા બિરાજે. દિવાનજીએ મહારાજશ્રીએ વિનંતી કરી કે મારા બધાનો મનોરથ છે, આપ પ્રભુ સાથે અહીંયા બિરાજો. ત્યારે આપણે આજ્ઞા કરી કે આ સ્થાન બહુ નાનકડું છે, પ્રભુની બધી વ્યવસ્થા અહીં કેમ સચવાય? અને મારા દ્વારકાનાથજી કોઈ સાધારણ મૂર્તિ કે પ્રતિમા નથી. શ્રી ગિરિરાજજીની કંદરામાં બિરાજતું એ નિકુંજ નાયકનું સ્વરૂપ છે, જેમણે શાંડિલ્ય ઋષિ પર અનુગ્રહ કર્યો છે. દિવાનજીએ કોઈ કૃપાનાથ આપી પ્રસંગ અમને સંભળાવો. ત્યારે મહારાજશ્રીએ પ્રસંગ સંભળાવ્યો કે શાંડિલ્ય ઋષિ ગિરિરાજજીની કંદરામાં રહીને તપ કરતા હતા. ત્યારે બીજા ઋષિઓએ પૂછ્યું કે હે ઋષિવર, સૌથી વધારે સિદ્ધિ કઈ રીતે મળે? ત્યારે શાંડિલ્ય ઋષિએ કહ્યું, ક્ષેમ માત્યાંતિકમ વિપ્રા હરેર ભજન મેવહી દેશ કાલા નયે છાત્ર સાધન ભાવમ અપ્યુત.
જેમાં દેશ કાલ કે પાત્રનો વિચાર ન હોય, એવું ભગવાન શ્રી હરિનું ભજન અત્યંત કલ્યાણકારી છે. એટલે તો હું પણ ગિરિરાજજીમાં રહી માયત્ર સેવ્યતે કૃષ્ણ નવીન નિરદોપય સુવિસ્તીર્ણો રસા વિપ્રધનોપયામ્યહમ દિશમ. નવીન મેઘ સમાન શ્યામ સુંદર પોતાના સ્વરૂપમાં સ્વામીજી સહિત બિરાજમાન છે એવા ચતુર્ભુજ સ્વરૂપ કૃષ્ણચંદ્રની હું સેવા કરું છું. એક વખત પ્રભુએ મને પ્રગટ થઈને દર્શન આપ્યા, આજ્ઞા કરી, હે શાંડિલ્ય ઋષિ, અહીં ગોવર્ધનમાં રહી પરમ તપથી તમે મારી ભક્તિ કરી છે, તેથી તમે પરમ સિદ્ધ થયા છો. અમે શ્રી ગિરિરાજજીની કંદરામાં સ્વામીજી સાથે રમણ કરી રહ્યા છીએ, નિત્ય અહીંયા બિરાજી રહ્યા છીએ. અમે તમારા પર પ્રસન્ન છીએ, જે જોઈએ તે માંગી લો. ત્યારે શાંડિલ્ય ઋષિ કહ્યું, હે દેવાદિદેવ, આપ મારા નાથ છો, આપના ચરણ કમલમાં મારી અવિચ્છિન્ન ભક્તિ બની રહેવી કૃપા કરો. ને મારી આ વિનંતીને સાંભળી શ્રી કૃષ્ણ સ્વયં નાનકડા સેવ્ય સ્વરૂપ બની ગયા. અને એ જ સ્વરૂપ છે કે જેની હું સેવા કરું છું અને એમના ગુણગાનને તપ કરું છું. પછી કાલાંતરે શાંડિલ્ય ઋષિ ભગવત ધામમાં પ્રાપ્ત થયા. સૂતજી ત્યારે કહેશે, એ સ્વરૂપ સ્વરૂપમ રાજતે તત્ર ગિરિરાજ્ય સુરાર્ચિતમ પ્રાદુર્ભવિષ્યતિ કાલે શ્રી વિશિષ્ટમ ચતુર્ભુજમ. એ જ ભગવાનનું સ્વરૂપ ગિરિરાજમાં બિરાજમાન છે. નિજજનો જ્યાં એમની સેવા કરે છે, એ સ્વરૂપ સમયાંતરે વિશિષ્ટ સ્વામી યુક્ત ચતુર્ભુજ સ્વરૂપે ગિરિરાજની કંદરામાંથી પ્રગટ થશે. એ રીતે વૈષ્ણવ તંત્રમાં આજ્ઞા કરી છે. મારા શ્રી બધા પ્રમાણ આપ્યા. અરે અમારા શ્રી દ્વારકાનાથજી દેવ મુનિ ઋષિ અને શ્રી આચાર્ય ચરણ દ્વારા સેવ્ય પરમ નિધિ સ્વરૂપ છે. આ સ્વરૂપ જ્યાં બિરાજે એ સ્વયં તીર્થરૂપ ભૂમિ કહેવાય છે. આપના વચન સાંભળી દિવાન વિઠ્ઠલરાવે કહ્યું, હું શ્રીમંત આનંદરાવ સરકારની બધી વ્યવસ્થા કરી આપીશ એમને કહીને. ત્યાર પછી ગાયકવાડ સરકારે ભૂમિ ભેટ આપી. મહારાષ્ટ્ર એ સમયે સૌરાષ્ટ્રના ગામડાનો પ્રવાસ કર્યો, સેવા એકત્રિત કરી અમરેલીમાં ભવ્ય નંદાલય નિર્માણ કર્યું, જેમાં સંપ્રદાયની પ્રણાલિકા અનુસાર નિજ મંદિર, શૈયામ મંદિર, મણિકોઠા, છઠ્ઠીઘર, ડોલ તિબારી ચોક, કમલ ચોક, ગોવર્ધન ચોક, ખાસા ઘર, રસોઈ ઘર, બાલભોગ, દૂધઘર, જલઘરા, શાકઘર, પાનઘર, ફૂલઘર, આરતી ઘર, કણ ભંડાર, પ્રસાદી ભંડાર, માલા ગલી, રંગીલી ગલી, વસ્ત્ર ઘર, ગહેના ઘર, પાતલ ઘર, દરજી ખાનું, રથ ખાના, હાથી ખાના, ગાયોની ખીરક, બેઠક, જનાના, આ રીતે ભવ્ય નંદાલય નિર્માણ થયું. વિક્રમ સંવત 1874 માગસર વદ નોમના શ્રી ગુસાઈજીના ઉત્સવને દિવસે નૂતન નંદાલયમાં પ્રભુને પધરાવ્યા. આપ શ્રીએ કાઠિયાવાડ, હાલાર, સોરઠ આદિમાં પ્રવાસ કર્યો. ગામના ગામ શરણમાં આવ્યા છે. એ રીતે અમરેલી ઘરની સૃષ્ટિનો વિસ્તાર થયો. પ્રભુને આપે ખૂબ લાડ લડાવ્યા. સંવત 1912 આપ શ્રી નિત્યલીલામાં પધાર્યા અને ત્યાર પછી આપના લાલજી શ્રી લાલમણીજી મહારાજ ગાદી પર બિરાજ્યા. આપે વૈભવ પુષ્કળ વધાર્યો. આપના વહુજી શ્રી કૃષ્ણપ્રિયા વહુજી રસોઈની સેવા ખૂબ સુંદર કરતા, પ્રભુને લાલ લડાવતા. આપને કોઈ બાળક નહીં હતું. એક દિવસ સામગ્રી રોગાવી રહ્યા હતા ત્યારે શ્રી દ્વારકાનાથજી આજ્ઞા કરી, આપનો મનોરથ અવશ્ય પૂરો થશે. કે છે વહુજીએ ગર્ભ ધારણ કર્યો. 10 માસ વીતી ગયા, બાળકનો જન્મ ન થાય. ત્યારે મારા તાજી મહારાજ શ્રી લાલમણીજી મહારાજે વિક્રમ સંવત 1890 શ્રી નરસિંહજીનું ઉગ્ર અનુષ્ઠાન કર્યું. તો વૈશાખ સુદ 14 નરસિંહ ચતુર્દશીને દિવસે પૂર્ણ થયું.
સ્વયં શ્રી દ્વારકાનાથજીએ નરસિંહજીના સ્વરૂપમાં પ્રગટ થઈને દર્શન આપ્યા. તો એ નરસિંહજીના સ્વરૂપે શૈયા મંદિર સુધી પધાર્યા. ત્યાં સ્વયં ચરણારવિંદના કંકુના ચિહ્ન છપાયા. એ ગલીનું નામ પણ શ્રી નરસિંહ ગલી થયું. પ્રભુની પાછળ પાછળ શ્રી લાલમણીજી મહારાજ પધાર્યા. આપોઆપ દ્વાર ખુલી ગયા. ત્યારે મહારાજશ્રીએ દર્શન કર્યા. નિકુંજમાં સ્વયં શ્રી દ્વારકાનાથજી બિરાજી રહ્યા છે. યમુનાજી, ગાય, મયુર, બધી લીલા સામગ્રી સહિત જમણી બાજુ શ્રી ગુસાઈજી બિરાજી રહ્યા છે અને ડાબી બાજુ આપના તાજજી દામોદરજી બિરાજી રહ્યા છે. ત્યારે શ્રી દામોદરજી મહારાજ આજ્ઞા કરી કે બાવા, આવી હઠ ક્યારે ન કરવી, આવું ઉગ્ર અનુષ્ઠાન ક્યારે ન કરવું કે જેનાથી પ્રભુને આપણા માટે પરિશ્રમ લઈને પધારવું પડે. પ્રભુ આપનો મનોરથ ચોક્કસ પૂર્ણ કરશે. ત્યારથી અમારા ઘરમાં એ પરંપરા થઈ કે દરેક બાળકો એ નરસિંહજીનું પુરસ્ચરણ જપ કરે છે, કોઈ ઉગ્ર અનુષ્ઠાન ના કરે. આપે આજ્ઞા કરી, પ્રભુના પ્રત્યક્ષ દર્શન થાય, મહદ કૃપા છે. પ્રભુના દર્શન કરી 3 દિવસ ભગવદાવેશ રહ્યો. ચોથી રાત્રિએ દ્વારકાનાથજીએ સ્વપ્નમાં આજ્ઞા કરી કે શરદ પૂર્ણિમાની રાત્રિએ અમે આપને રાસના દર્શન કરાવશું અને તમારા ઘરે 14 મહિના અને 8 દિવસ માતાના ગર્ભમાં રહી 14 વિદ્યામાં પારંગત પ્રતાપી પુત્ર થશે. એ આજ્ઞા પ્રમાણે શ્રી દ્વારકાદાસજીએ શરદ પૂર્ણિમાના મહારાસના દર્શન કરાવ્યા અને શ્રી લાલમણીજી મહારાજે ત્યાં શ્રી વિઠ્ઠલરાયજીનું પ્રાગટ્ય થયું, જે પાછળથી લાલ સાપ તરીકે ઓળખાયા. આપ શ્રી ખૂબ પ્રતાપી બાલક. આપના સમયમાં રાજાનો જૈન સુબેદાર હતો. એકવાર એને ત્યાં કોઈ પ્રસંગ હતો તો વધારે દૂધની જરૂર હતી. આખા ગામમાં દૂધ ના મળ્યું. અભિમાનથી પોતાના માણસોને કહ્યું, મંદિરમાં દૂધ હશે, બધું ઉપાડીને લઈ આવો. એ દિવસે મંદિરમાં દિવાળીના ઉત્સવ નિમિત્તે મોટો નેગ હતો. બાર દોડી પાસે દૂધના હાંડા રાખ્યા હતા. સુબેદારનો માણસ આવી દૂધનો હાંડો ઉપાડીને લઈ ગયો. જ્યાં હાંડો રાજદ્વારે પહોંચ્યો ત્યાં જ મહેલમાં મોટો અગ્નિકાંડ થયો. ચારે બાજુ આગ લાગી. બધા ગભરાયા. સુબેદાર મંદિરમાં આવ્યો, દંડવત પ્રણામ કર્યા, ક્ષમા માગી, શ્રીફળ અને સોનામોહર ભેટ કર્યા. ત્યારે ઉપદ્રવ શાંત થયો. કે છે શ્રી વિઠ્ઠલરાયજી મહારાજ સાક્ષાત શ્રી ગુસાઈજીનું પ્રાગટ્ય હતા અને શ્રી ગુસાઈજીની જેમ સર્વ વિદ્યામાં વિશારદ હતા. આપના અનેક લીલા ચરિત્રો થયા છે. પૂર્વજોને મોઢે સાંભળેલી આ વાત છે, પ્રસંગ કે આપ શ્રી યુનાની ઔષધિ વિદ્યામાં, વૈદકમાં અત્યંત પારંગત અને આપ શ્રી એવી ઔષધિ બનાવતા. એક દિવસ ઝરોખામાં બિરાજતા હતા અને સમયે અમરેલી અને એની આસપાસના તમામ જ્ઞાતિના લોકો આપને માને. બડી જાત વાળા મ્લેચ્છ પણ આપને હિન્દુઓના પીર કહીને પૂછતા હતા. એક મ્લેચ્છનો યુવાન પુત્ર મૃત્યુ પામ્યો. તો હવેલીના મુખ્ય માર્ગ પરથી એના જનાજાને લઈને જતા હતા. શ્રી મહારાજ શ્રી ખવાસને પૂછ્યું, આ કોણ છે, શું લઈ જાય છે? વિનંતી કરી, મહારાજ આ એકનો એક પુત્ર મ્લેચ્છનો મૃત્યુ પામ્યો છે. એને કહો ઉભા રહે. શ્રી મહારાજ શ્રી ઔષધિની એક પડીકી મોકલી ખવાસ સાથે, કહ્યું કે કોઈને આપી દો કે મધમાં મેળવીને ના મોઢામાં મૂકે. મુખમાં મૂકી તરત જ મૃત્યુ સજીવન થઈ ગયો. પછી આપના પિતાએ આપને ઠપકો આપ્યો કે બાબા આવું ક્યારે ન કરવું, પ્રકૃતિનું અતિક્રમણ ન કરવું. શ્રી હરિરાયજી પણ તો જાણતા હતા, ત્રિકાળ જ્ઞાની હતા કે છઠ્ઠા દિવસે શ્રી ગોપેશ્વરજીના રોજે લીલામાં પધારશે. આપ ધારત તો કાળને પણ રોકી શકતા હતા, પણ પ્રભુની ઈચ્છાનું અતિક્રમણ ક્યારે ન કરવું. ભાઈ આપની સેવા છૂટી જશે અને કાલથી બધા મળદાઓની લાઈન લાગશે, કેટલાને જીવતા કરશો. અને એ સમયે આપે પોતાની બધી ઔષધિઓ જમીનમાં દાટી દીધી અને સ્વેચ્છાથી પોતાના દેહનો ત્યાગ કરી દીધો છે. અને આપની પાસે ગંગા નામની સફેદ હાથણી હતી.
દરરોજ શ્રી દ્વારકાધીશ પ્રભુને શયનમાં એક શેરના 20 નંગ રોગ આવે અને પોતે ઝરૂખામાં બિરાજે અને પોતાના હસ્તથી આથણીને રોગ આવે. જેવા આપ શ્રી લીલામાં પધાર્યા, એ ગંગા નામની સફેદ આથણી સમય પર ઝરૂખા પાસે આવી ત્યારે મહાવતે કહ્યું, તારા માલિક તો નિત્ય લીલામાં પધાર્યા છે, હવે તને કોણ આ રીતે વાલ કરશે? અને એ સમયે આથણીએ પોતાનો દેહ ત્યાં છોડી દીધો છે. આપશ્રીના પધાર્યા પછી શ્રી પુરુષોત્તમજી અમરેલી ઘરના તિલકાયત થયા. શ્રી દ્વારકાનાથજીનો વૈભવ આપે વધાર્યો. આપશ્રી એકવાર પ્રવાસ કરવા મુંબઈ પધારતા હતા ત્યારે શ્રી દ્વારકાનાથજી આપને આજ્ઞા કરી કે અમને મુંબઈના ઘરમાં પધરાવો. અહીં વડોદરામાં મહારાજ સયાજીરાવ ગાયકવાડની બુદ્ધિમાં પરિવર્તન આવ્યું. કેવડાવ્યો કે અમરેલી અમારા પ્રાંતમાં આવે છે, આ મંદિરને તમે સાર્વજનિક બનાવો. મહારાજશ્રી વિચાર્યું કે પ્રભુની ઈચ્છા હવે જુદી થઈ છે. જેમ શ્રીનાથજીએ મ્લેચ્છોનો ઉપદ્રવ કરાવ્યો, એમ પ્રભુએ મુંબઈ પધારવા માટે ત્યાં રાજનો ઉપદ્રવ કરાવ્યો. પુરુષોત્તમલાલજી મહારાજશ્રીએ દ્વારકાધીશજીનું બીજું આબેહૂબ પ્રતિનિધિ સ્વરૂપ સિદ્ધ કરાવી, પુષ્ટિકરણ કરાવી, અમરેલીમાં પધરાવી, બધી વ્યવસ્થા કરી. મુંબઈથી જે ઝાંપીજી સિદ્ધ થઈને આવ્યા હતા, સ્વરૂપ કરતા ઝાંપીજી થોડા નાના થયા. બધા મૂંઝાયા, હવે શું કરવું? ત્યારે મહારાજશ્રીએ વિનંતી કરી, કૃપાનાથ આપના સ્વરૂપને થોડું નાનું કરો તો જ ઝાંપીજીમાં સમાશો. અને પ્રભુએ પોતાના સ્વરૂપને નાનું કરી લીધું, ઝાંપીજીમાં બિરાજ્યા. એ સમયે મૂળજીભાઈ મુખિયાજી પ્રભુને પધરાવીને આવ્યા. ચિત્તલ સ્ટેશનથી પ્રયાણ કર્યું રાજનગર, એટલે હાલનું અમદાવાદ. ત્યાં ભાટિયાની ધર્મશાળામાં મુકામ થયો. રાત્રે પ્રયાણ કરી અષાઢ સુદ 11 પ્રાતઃકાલે મુંબઈ પધાર્યા. શ્રી પુરુષોત્તમજીના લાલજી શ્રી વાગીશલાલજી કે અમારા બડે તાજી 2 ઘોડાની બગી લઈ સ્વયં પધરાવા આવ્યા. અહીં પ્રભુનું સ્વાગત થયું. ગુપ્ત રૂપથી શૈયા મંદિરમાં પધરાવી સેવા કરી. સંવત 1963 પોષવત બીજના પુરુષોત્તમલાલજી મહારાજ નિત્ય લીલામાં પધાર્યા અને શ્રી વાગીશલાલજી મહારાજ અમરેલી ઘરના તિલકાયત થયા. આપ શ્રીના કાકા શ્રી વલ્લભરાયજીના લાલજી દ્વારકેશલાલજી, જેઓ કોટા મથરેશજીની ગાદી પર પધાર્યા અને પ્રથમેશ કહેવાયા. અને આપને દ્વારકાનાથજીના સ્વરૂપમાં ખૂબ જ આસક્તિ. દ્વારકાનાથજીના શ્રૃંગાર સુંદર કરતા અને એમને વિશેષ રૂપે ઈચ્છા થઈ કે મારે શ્રીકંઠમાં માળા ધરાવી છે. ત્યારથી શ્રી દ્વારકાધીશ પ્રભુ શ્રીકંઠમાં પુષ્પની માળા ધારણ કરે છે. દ્વારકાનાથજીના ચરણસ્પર્શ કર્યા વગર જલ પણ ન લેતા. મુંબઈમાં બિરાજીને આપે ઘણા ચરિત્ર કર્યા. શ્રી વાગીશલાલજી મહારાજને 2 પુત્રો હતા. શ્રી પુરુષોત્તમલાલજી સંવત 1973 ભાદરવા સુદ 4 પ્રાગટ્ય, અને બીજા શ્રી વિઠલેશરાયજી સંવત 1974 શ્રાવણ સુદ 5 એમનું પ્રાગટ્ય. આ બંને ભાઈમાં 11 મહિનાનો ફરક ખાલી. શ્રી વિઠલેશરાયજી ને પુરુષોત્તમલાલજી બંને નાના બાળક અને પિતાશ્રી લીલામાં પધાર્યા. અને બધી જવાબદારી એમના કાકા શ્રી દ્વારકેશલાલજીને સોંપાઈ. સંવત 1975 કારતક સુદ 14 વાગીશલાલજી મહારાજ નિત્ય લીલામાં પધાર્યા. શ્રી દ્વારકેશલાલજી મહારાજે 3 વર્ષ 1.5 માસ સુધી મુંબઈ ભુલેશ્વરમાં જે શાક ગલી છે એ સમય ત્યાં દાઉજીનું મંદિર, ત્યાં પ્રભુને પધરાવી અને બરાબર બાજુમાં શ્રી દ્વારકાધીશજીનું નૂતન નંદાલય સિદ્ધ થયું. પ્રાચીન મંદિરનો જીર્ણોદ્ધાર થયો. અને સંવત 1979 જેઠ સુદ 11 વાસ્તુ કરી અષાઢ સુદ 1 પ્રભુને મુંબઈમાં નવા મંદિરમાં પાઠ પધરાવ્યા. ત્યાર પછી સંવત 1983 શ્રી પુરુષોત્તમલાલજી મહારાજ શ્રી દાદાશ્રી ગાદી પર બિરાજ્યા.
આપશ્રીના અનેક ચરિત્ર થયા. કે છે કે દાદાશ્રી સાક્ષાત શ્રી હરિરાયજીનું પ્રાગટ્ય હતા અને મૂળ લીલાના સ્વરૂપની પ્રતીતિ કરાવવા માટે મારા પિતૃચરણના પિતા મારા દાદાશ્રી પુરુષોત્તમ જ્યારે એમનું પ્રાગટ્ય થયું ત્યારે 4 શ્રીહસ્ત ચતુર્ભુજ સ્વરૂપે પ્રાગટ્ય થયું. માજી મહારાજે વિનંતી કરી કે બાબા આ કલયુગના જીવો આ સ્વરૂપને નહીં સમજી શકે એટલે 2 શ્રીહસ્ત અલોપ થઈ ગયા અને 2 શ્રીહસ્તના કેવલ ચિહ્ન રહ્યા. 1983 વૈશાખ વદ પાંચમના દ્વારકેશલાલજી મહારાજે આપને બ્રહ્મ સંબંધ આપ્યો. યજ્ઞોપવિત થયા અને જેઠ સુદ પૂનમના આપ અમરેલીની ગાદી પર બિરાજ્યા. સંવત 1989 પ્રથમ વિવાહ શ્રી ચંદ્રપ્રયાજી સાથે થયા અને સંવત 1994 આપને ત્યાં શ્રી વ્રજજીવનલાલજીનું પ્રાગટ્ય થયું. પૂજ્ય પિતૃચરણ 3 વર્ષના હતા ત્યારે આપશ્રીના માતુશ્રી લીલામાં પધાર્યા. બીજા વિવાહ 1996 કમલ પ્રિયાજી સાથે થયા. એમને 2 પુત્રીઓ થઈ. આપે 3 બ્રજ યાત્રા કરી, પ્રતિવર્ષ ચંપારણી પધારતા અને સ્વહસ્તે સખડી સિદ્ધ કરી શ્રી મહાપ્રભુજીને રોગાવતા. આપશે અનેક વાર જગન્નાથપુરીની યાત્રા કરી. એકવાર શ્રી મહાપ્રભુજી આપને આજ્ઞા કરી કે અમે નાનકડા બાળક છીએ, અમારું પ્રાગટ્ય સ્થાન છે, અમે બાલ સ્વરૂપે બિરાજીએ છીએ, આપ પધારો છો ત્યારે અમને સખડીએ રોગાવો છો. અને નહીં તો ત્યાં સુધી અમને વૈષ્ણવના હાથનું કેવલ દૂધઘર અરોગવું પડે છે, અમને દરરોજ ભૂખ લાગે છે. ત્યારથી શ્રી મહારાજ પછી પ્રબંધ કર્યો અને પ્રતિદિન શ્રી મહાપ્રભુજીને પછી સખડીએ રોગાવાનો ક્રમ કર્યો છે. બ્રિટિશ શાસનમાં રેસિંગના સમયમાં પણ દ્વારકાનાથજીનો નેક ભોગ આપી યથાવત જાળવ્યો, કોઈ કમી ન કરી. કે છે વર્ષમાં 10 મહિના સૌરાષ્ટ્રનો પ્રવાસ કરતા અને પ્રત્યેક ઉત્સવમાં મુંબઈ સેવામાં પહોંચતા. દ્વારકાનાથજીનો આપણે પ્રત્યક્ષ સાનુભાવ હતો. આપશ્રીના લઘુભ્રાતા શ્રી વિટલેશરાયજી સાથે રામ લક્ષ્મણ જેવી બંનેની જોડી, બંને ભાઈઓમાં અત્યંત સ્નેહ, સાક્ષાત વાત્સલ્ય મૂર્તિ. મારી વાત કહું તો મારી ઉંમર લગભગ 4 વર્ષની, મારા પર અત્યંત સ્નેહ. જો વડીલોની કેવી કૃપા મને હજી સુધી યાદ છે, એ આખું દ્રશ્ય મારા મગજમાં બિલકુલ છે. કેમ કે ભુલેશ્વરના મંદિરમાં જ મારો જન્મ થયો અને 7 વર્ષ સુધી ત્યાં રહ્યા. 4 વર્ષની ઉંમર અને 4થે માળે ત્યાં તાજી મહારાજની બેઠક અને બાજુમાં પ્રશ્નો જપ કોઠો. આપશ્રી સવારે 4:30 વાગે જાગે અને જપપાઠમાં બિરાજે. જપપાઠનો ક્રમ બહુ આપનો પ્રબળ હતો. 6-6:30 વાગે મારી ઊંઘ ખુલે, જઈને સીધો આપશ્રીના ખોળામાં બેસી જવો. અપરસમાં આપશ્રી બિરાજતા હોય એટલે અપરસ જોવાય એટલે બીજી વાર સ્નાન કરવા જવું પડે. 5-7 વાર એવું થયું. પછી આપના જે ખવાસ હતા રાધેશ્યામ બાબુજી, तो मैंने ठपको आप्यो, ये कहा बाबा घड़ी घड़ी आप ताजी के अपरस छुआ दो, आपको फिर से बार अपरस में स्नान करना पड़े. ताजी आज्ञा करी, बाबूजी बाबा को मत खींचो, अरे जाके भाग्य में हो वाके गोद में पोता के बैठे, ये तो दूसरी बार स्नान कर लो. का भयो या मैं પછી વાલ મંડલીમાંથી મને શ્રી મદન મોહનલાલજીનું સ્વરૂપ સ્વામીજી સાથે જાપીજીમાં પધરાવી આપ્યું અને આજ્ઞા કરી, લો બાવા તમે નિત્યામની સેવા કરજો. એ સ્વરૂપ આજે પણ ઉપર મારી પાસે બિરાજે છે. અને આપશ્રી બી આજ્ઞા કરતા, કેમ કે મારા પિતૃચરણના વિવાહ પછી 10 વર્ષ કોઈ સંતાન ના થયું. ત્યારે આપશ્રીને બી પ્રતીતિ થઈ કે મારા ગુરુ શ્રી દ્વારકેશલાલજી આજ્ઞા કરી છે કે મને દ્વારકાધીશજીના સ્વરૂપમાં આસક્તિ છે, એટલે હું ફરીથી દ્વારકાધીશજીની સેવા કરવા માટે તમારે ત્યાં પ્રગટ થઈશ. એટલે જ્યારે મારો જન્મ થયો તો આપે જ મારું નામકરણ દ્વારકેશલાલજી એવું કર્યું. અને હજી સુધી મને યાદ છે કે જીવનના અંતિમ સમયમાં
આપસી મથુરા બિરાજ્યા અને 3 મહિના પહેલા આપે આગાહી કરી હતી કે જેઠ વદ એકમ સ્નાન યાત્રાના દિવસે હું નિત્ય લીલામાં પધારીશ. આપનું સિંહણ પણ કૃષ મારા પિતૃચરણ આખો પરિવાર અમે મથુરામાં હતા. એ મોરબીવાળી ધર્મશાળામાં આજ પણ દાદાશ્રીની બેઠક છે જ્યાં આપે નિત્ય લીલામાં પ્રવેશ કર્યો. અહીંયા જેઠવાદ એકમ સ્નાન યાત્રાનો દિવસ. હું ભર ઊંઘમાં સૂતો તો સવારે 4 વાગે આપે ખવાસની આજ્ઞા કરી જાકે મેરે ગુરુદેવ કો પધરા કે ले आओ, તો મને ઊંઘમાંથી ઉઠાડીને ત્યાં લઈ આવ્યા. મારા કેશર સ્નાન કરાવી અને પોતે જલ ગ્રહણ કર્યું. પછી કહ્યું કઈક સામગ્રી હોય તો આપો. તો ત્યાં એક દાડમ હતો, દાડમ ફોલી પોતાના હસ્તે 2 દાણા મને રોગ આવ્યા અને 1 દાણો પોતે લીધો અને કહ્યું ગુરુદેવ મને લીલામાં પધારવાની આજ્ઞા આપો. અને પછી કહ્યું બાળકો જલ્દી પધરા જાઓ યહાં સે. હજી પણ સીન મને યાદ છે. અને પછી અહીંયા મુંબઈમાં શ્રી દ્વારકાધીશના સ્નાન યાત્રાના દર્શન ખુલ્યા. આપસી પથારીમાં શરીર સાવ કૃશ, એકદમ નિર્બળ. આજ્ઞા કરી કે મને સ્નાન કરાવો. પથારીમાં પોઢા પોઢ્યા ઠંડા જળથી સ્નાન કર્યા, કોરા વસ્ત્ર ધર્યા અને પોઢ્યા પોઢ્યા માનસી કરી જાણે પોતે શ્રી દ્વારકાધીશજીને જ્યેષ્ઠાભિષેક કરાવી રહ્યા હોય. અને મુંબઈમાં વૈષ્ણવે દર્શન કર્યા કે દાદા શ્રી દ્વારકાધીશ પ્રભુને સ્નાન યાત્રાનો અભિષેક કરાવી રહ્યા છે. અને એ સમયે મારા વિઠ્ઠલદાસ મહેતાજી જો અહીંયા પણ વર્ષો સુધી સેવામાં હતા. ને નટુભાઈને તો બધા ઓળખતા છે, નટુભાઈના સગા મામા થાય ને એમની આડીથી નટુભાઈ સેવામાં રહ્યા. અહીંયા ઘણા વર્ષો સુધી સેવા કરી ને એમના જ પરિવારના ભાઈઓ આજે પણ દ્વારકાજીની સેવા કરી રહ્યા છે. એ વિઠ્ઠલદાસ મહેતાજી બહુ કૃપાપાત્ર. જ્યાં દાદાશ્રીના દર્શન કર્યા, અભિષેક કરાવતા અપરસમાંથી નીકળ્યા કે હું જાણી ગયો કે મારા ગુરુદેવ પ્રભુની લીલામાં પધાર્યા છે. સ્નાન કરાવી અને એ સમયે આપે નિત્ય લીલામાં સીધો પ્રવેશ કર્યો છે. ત્યાર પછી પિતૃચરણનું પ્રાગટ્ય સંવત 1993 ભાદરવા સુદ આઠમના રાધાષ્ટમીના દિવસે. એટલે જેમ સ્વામીજી પ્રભુને નિત્ય લાડ લડાવે એમ પિતૃચરણે પણ અનેક મનોરથો કરી દ્વારકાધીશ પ્રભુને ખૂબ લાડ લડાવ્યા છે. સંપૂર્ણ આપસી સેવા રસિક. અત્યારના ઘણા વૈષ્ણવ જેમને આપના દર્શન કે સંગાથ મળ્યો આપના સ્વરૂપને ઓળખતા હોય, સામગ્રીમાં આપશે એકલા નિષ્ણાત કે દૂધઘર સખડી સખડી કોઈ સામગ્રી એવી નહીં હોય કે જે આપ સિદ્ધ કરીને દ્વારકાધીશ પ્રભુને ન રોગ આવે. આપશ્રીને પ્યારીજીનું સ્વરૂપ માનવામાં આવતું. તે રીતે શ્રી વાગેશલાલજીના બીજા લાલજી શ્રી વિઠ્ઠલનાથજી મહારાજ એટલે મારા ગુરુવર્ય તાજ ચરણ. આપશ્રી અત્યંત ભોળા અને દયાળુ સ્વભાવના. આપના વિવાહ શ્રી વ્રજપ્રિયાજી સાથે સંપન્ન થયા. આપને 2 પુત્ર થયા, શ્રી દામોદરલાલજી અને બીજા વાગીશલાલજી. એમનું નામ થયું મનુ બાવા. હું નાનપણમાં એને મનુ કાકા કહેતો. મને ખૂબ એમને રમાડ્યો છે. ભગવતી ઈચ્છાથી બાલ્યકાળમાં આપ નિત્ય લીલામાં પધાર્યા. આપશ્રીના મસ્તક પર સિંહ નંદી ક્ષત્રાણી દ્વારા સેવિત શિલાલજી પ્રભુ અને દિનકરદાસ શેઠના બાલકૃષ્ણલાલજી બિરાજે. બંને બાળકો લીલામાં પધાર્યા ત્યારે વૈષ્ણવ બેસીને ઘણીવાર રુદન કરતા કે આ રોકકડ બંધ કરો. અરે મારા બંને પુત્રો તો મારા શિલાલજીના ખીલોના હતા, પ્રભુએ ખેલવા બોલાવી લીધા. મારા બાળકો તો શિલાલજીના બાલકૃષ્ણલાલજી છે. આપસી વાત્સલ્યથી એમને લાડ લડાવતા. પછી મારા પિતૃચરણ આપના સગા ભત્રીજા થાય. એકવાર આપે હટ કરી કે જ્યેષ્ઠ ભ્રાતા એટલે દાદાશ્રી આજ્ઞા કરતા કે મારા ગુરુદેવ બંનેના ગુરુદેવ શ્રી દ્વારકેશલાલજી, એટલા માટે મારા પર નાનપણથી આપને અત્યંત વાત્સલ્ય અને પ્રેમ. ભુલેશ્વરમાં જયારે રહેતા
4 વર્ષનો બાજુમાં શ્રીલાલજી સાત સ્વરૂપમાં બિરાજે, દોડીને ચૂપચાપ આપની પાસે જવું, ખોળામાં બેસાડે, શ્રીનાથજીની પ્રસાદી મલાઈ મને વાત્સલ્યથી હું પ્રેમથી રોગાવે. એટલે મારા પિતૃચરણ ચંપારણ બિરાજતા હતા અન્નકૂટ માટે. અને પૂજ્યશ્રીનું સ્વાસ્થ્ય થોડું એ વખતે સારું નહીં, એમની સેવા માટે અહીંયા રોકાયો. ત્યારે ફોન કરીને હઠાગ્રહ કર્યો કે મારે તો આજે ને આજે દ્વારકેશને ગાદી તિલક કરવું છે. તો કૃપા કરી શિલાલજી મને પધરાવી આપ્યા. અને એ સમયે શ્રી ગુસાઈજીના પ્રથમ પુત્ર શ્રી ગિરધરજીની પ્રસાદી માળા મને પહેરાવી અને આજ્ઞા કરી કે શિલાલજીને બાલકૃષ્ણલાલજી તને સોંપું છું આજથી. ઘણા સમય સુધી મારા ગુરુદેવ અહીંયા બિરાજ્યા, દ્વારકાજીની સાથે બિરાજ્યા, એમની સેવાનો ખૂબ લાભ મળ્યો. અને પૂજ્ય પિતૃચરણે શ્રી દ્વારકાધીશને શિલાલજીની ખૂબ સાથે પધરાવીને સેવા કરી સુખ લીધું. અને હંમેશા આજ્ઞા કરતા કે દ્વારકાધીશજી મારા ધણી છે અને શિલાલજી મારા બાળક છે. આ બંનેને તમે લાડ લડાવજો, ભેદ નહીં રાખતા. ત્યારથી એ જ પરંપરાને મેં જાળવી રાખી છે. પછી પિતૃચરણની આજ્ઞા થઈ એટલે શિલાલજીની ગાદીનો સંપૂર્ણ વારસો એ મેં મારા લઘુ ભ્રાતા શ્રી પુરુષોત્તમલાલજીને સોંપ્યો. અને પછી પિતૃચરણ લીલામાં પધાર્યા ત્યારે શ્રી દ્વારકાનાથજીની સેવા વડીલોની ને પ્રભુની કૃપાથી મને મળી. હું મારું અવભાગ્ય માનું છું કે શ્રી મહાપ્રભુજીનું જે મંદુ સ્વરૂપ છે, શ્રીજી બાવાનું જે નિકુંજ નાયક રમણનું સ્વરૂપ છે, એ કૃપા કરીને મારા માથે બિરાજી રહ્યું છે. અને ખરેખર કાંદીવલીના વૈષ્ણવ બહુ ભાગ્યશાળી છે. કેમ કે હું 7 વર્ષનો હતો ત્યારે મુંબઈનું મંદિર એકદમ જીર્ણ થઈ ગયેલું. મ્યુનિસિપાલિટીની નોટિસ આવી અને એ વખતે આર્થિક સ્થિતિ પણ એટલી સારી નહીં. એટલે પિતૃચરણ દ્વારકાધીશજીને પધરાવીને 1 વર્ષ સુધી અમરેલી બિરાજ્યા. પણ એ સમયે અમરેલી સૌ નાનકડું ગામ, ભણવાની કોઈ વ્યવસ્થા નહીં, 4થા ધોરણ સુધીની એક નિશાળ ખાલી. માતૃચરણે હઠાગ્રહ કર્યો મારે મારા દ્વારકેશને ભણાવી ગણાવીને મોટો કરવો છે, બસ હું તો મુંબઈમાં જ રહીશ, મારે ગામડામાં નથી રહેવું, હું મહેનત કરીને કમાઈશ એને ભણાવીશ. ત્યારે પૂજ્ય પિતૃચરણ પધારે ને ઘાટકોપરમાં જગ્યા નક્કી થઈ 64 રોડ પર, બાનુએ આપી દીધું. અને સમયે શાંતિકુમાર મજીઠિયા મારા પિતાશ્રીના મિત્ર હતા કે મારા સિંહ પધારો. એ સમયે બધા જાણે છે જૂના કે આ શૂટિંગનો બંગલો હતો અને જૂના બધા સિનેમાના શૂટિંગ થતા અને ઘણા બધા યજ્ઞો અહીંયા સંપન્ન થયા. ત્યારે ગિરિરાજજીની હવેલી એ કાશીમાએ મારા પિતૃચરણને અર્પણ કરેલી. સંપૂર્ણ સાથે બાજુમાં જે પેલી સેનેટરી છે એ પ્રભુના નિભાવ માટે વિલમાં આખું લખેલું છે, અર્પણ કર્યું બધું. તો વારે ઘડીએ પિતૃચરણ અહીંયા બિરાજતા, કાંદીવલી પધારતા. આ જગ્યા જોઈ આપને એટલી ગમી અને એ સમયે બહાનું આપ્યું. અને 1971માં કૃપા કરીને શ્રી દ્વારકાધીશ પ્રભુ કાંદીવલીમાં પધાર્યા. એ પેલા એકવાર દાદાશ્રી કાંદીવલી પધાર્યા હતા. ત્યારે વૈષ્ણવે કહ્યું કે આ તો જંગલ છે, અહીંયા પ્રભુને પધરાવીને આપ શું કરશો? ત્યારે દાદાજી આજ્ઞા કરી કે દ્વારકાધીશજી પ્રભુ પધારશે ને તો જંગલમાં મંગલ થઈ જશે. અને દાદાશ્રીએ કોઈ સમયમાં આશીર્વાદ આપેલા કાશીબાઈને કે આ કાંદીવલીમાં 7 હવેલી થશે. આજે એ બાળકોના વચન ફળી રહ્યા છે. લગભગ જે કહું તો કાંદીવલીમાં 11 જેટલી હવેલી બિરાજે છે. અને શ્રી દ્વારકાધીશ પ્રભુ અહીંયા પધાર્યા ત્યારે જે વૈષ્ણવને આસક્તિ હતી, મને હજી યાદ છે, મંગળજી બાપાને કેટલાય વૈષ્ણવ મંગળાના દર્શન કર્યા સિવાય જલ ના પીએ. એ સવારે 4 વાગે પહેલી ટ્રેન પકડી અહીંયા આવે, મંગળાના દર્શન કરે ને પછી જલપાન કરીને ઘરે જતા. ત્યારે આસક્તિવાળા બધા જ વૈષ્ણવો એ સમયે મુંબઈથી પછી કાંદીવલી આવીને પછી આખો સી વોર્ડ ખાલી થઈ કાંદીવલીમાં આવ્યો. ને આપની આજ્ઞા પ્રમાણે
કાંદિવલી આજે વ્રજ બની ગયું. અને આજે પણ આ ભૂમિના ભાગ્યથી પ્રભુ અહીંયા બિરાજીને સુખ આપી રહ્યા છે. જે વૈષ્ણવના સ્વરૂપનો ખરેખર ખ્યાલ છે અને જે સેવા પહોંચે એ વાસ્તવમાં ભાગ્યશાળી છે. પછી પ્રભુને જ વિનંતી કરું કે આ જ રીતે સદાય મારા ને મારા પરિવાર પર કૃપા કરતા રહે. મારો પ્રસંગ તો બધા જાણો છો. પછી અમારા બંને વચ્ચે એકદલાલજી અનુગ્રહ કુમારજી છે અને પૂજ્ય પિતૃચરણે પોતાની હાજરીમાં એમને ખૂબ સરસ તૈયાર કર્યા છે. અને ભગવત કૃપાથી સેવા સામગ્રી, કીર્તન, શાસ્ત્ર બધામાં ધીરે ધીરે તૈયાર થઈ રહ્યા છે. એટલે મને સંતોષ છે કે મારા પછી ઠાકોરજીની સેવામાં જરાય પરિશ્રમ નહીં થાય. બસ એ જ વિનંતી કરું કે એ જ રીતે જ્યાં સુધી શરીરમાં પ્રાણ છે નિત્ય પ્રભુ સેવા લેતા રહે. બસ છેલ્લા શ્વાસ સુધી પ્રભુની સેવા મળે. અને અમારા પછી અમારા વારસદાર પણ એ જ રીતે શ્રી દ્વારકાધીશ શિલાલજી પ્રભુને સાથે લાડ લડાવે. તો આ રીતે શ્રીનાથજી બાવાનું લીલા ચરિત્ર અને સાથે સાથે શ્રી દ્વારકાનાથજીનું ચરિત્ર આ બધાનું આપણે શ્રવણ કર્યું. ભાગ્યશાળી છો વૈષ્ણવ ખરેખર એ સાક્ષાત શ્રીનાથજીનું લીલાનું સ્વરૂપ અહીંયા બિરાજી રહ્યું છે. એટલે દોડી દોડીને ચારે બાજુ ભટકવાના બદલે જેમના ચરણનો આશ્રય કરી લેશો એ સ્વરૂપમાં આસક્તિ થશે ને તો એમની કૃપાથી તમારા બધા મનોરથ સિદ્ધ થઈ જશે. આ સ્વરૂપની સેવા ક્યારેય ના છોડશો. અરે આના દર્શન પણ ભાગ્યશાળીને મળે તો સેવાની તો વાત જ શું કરવી. એ રીતે પ્રભુ કૃપાળુ છે. નિત્ય બિરાજી આપ સૌના પર કૃપા કરે. પ્રભુને વિનંતી કરું એની સાથે જ આ સત્સંગને આપણે વિરામ આપીએ અને સાથે મળી અને શ્રીજી બાવાનું એક સુંદર ગીત આપણે બધા ધૂન ગાઈએ.